ઓકે હવે આપણે આ દિવ્યાંગ એપની શરૂઆત માનનીય એસપીડી મેડમ પી ભારતી મેડમના અધ્યક્ષસ્થાને આપણે આજના વર્કશોપ ત્યાં આયોજન કર્યું છે મેડમની અનુમતિથી આપણે આને જસ્ટ ઇનોગ્રેટ જેવું કરી રહ્યા છીએ પ્લીઝ સ્ટાર્ટ પ્લીઝ કરીએ ઓકે તો આ રીતે આપણે આજથી દિવ્યાંગ એપની શરૂઆત કરી જઈ રહ્યા છીએ મેડમની અનુમતિથી આપણે આ ઇનોગ્રેટ કર્યું છે મેડમ આપણને 2 મિનિટ આ દિવ્યાંગ એપ વિશે થોડું કહેશે અને પછી આપણે એનું ટ્રેનિંગ સેશન શરૂ કરીએ છીએ મેડમ સૌ મિત્રો નમસ્કાર ડિસ્ટ્રિક્ટમાંથી જોડાયેલ તમામ ડિસ્ટ્રિક્ટ આઈડી કોઓર્ડિનેટર સ્પેશિયલ એજ્યુકેટર અમારા સ્ટેટ કક્ષાના તમામ મિત્રો સૌને નમસ્કાર આજે ઇન્ડિયામાં ફર્સ્ટ ઓફ ઇટ્સ કાઇન્ડ એક દિવ્યાંગ એપ્લિકેશન લોન્ચ કરી છે આ બદલ અમારા સ્ટેટ કક્ષાથી એટલા મહેનત કરીને એક સરસ એપ્લિકેશન બનાવી છે MIS ટીમ અને આઈડી બ્રાન્ચનું પણ મેં અભિનંદન આપું છું મોટાભાગના તમામને ટેબ્લેટ પણ આપી દીધા છે એ એપ ડાઉનલોડ કરીને દરેક CWS બાળકને ટ્રેક કરવાનો મુખ્ય ઉદ્દેશ છે દરેક બાળક પોતાના વિશે મતલબ એક એકેડેમિક લેવલમાં આગળ વધે એવું અમારા આશા છે આ ટાઈપના મારી હિસાબે કોઈ જિલ્લા સ્ટેટ આપણે ઇન્ડિયામાં અમારા પ્રથમ નંબર એવું કહી શકાય મેઇન તો હવે કોરોનાના સમયમાં પણ CWS બાળક તો ખૂબ જ વલ્નરેબલ છે આ બાળકો માટે કેવી રીતે રાખવું આ માટે પણ આ સમયમાં પણ ખૂબ ઓછા સમયમાં એ ભણાવીને આપણે આગળ મૂકીએ છીએ આ સમયમાં આમાં બે પાર્ટ છે એક તો ઇન્ફોર્મેશન પાર્ટ છે એક તો ઇમ્પ્લિમેન્ટેશન પાર્ટ છે ઇન્ફોર્મેશન પાર્ટમાં આઈધર હોમ વિઝિટ અથવા સ્કૂલમાં બાળકને બોલાવીને આપણા જિલ્લા કક્ષાએ ડીપીસી કક્ષાએથી કોવિડ ના સૂચનાઓ મુજબ બાળકનું આઈઈપી બનાવીને અપલોડ કરવાનું રહેશે એટલે બીજું અત્યારે ઇન્ફોર્મેશન પાર્ટમાં કેટલા પણ ઇન્ફોર્મેશન આપ્યું છે એ બરાબર છે કે નહીં ચેક કરવાનું છે ત્રીજો મુદ્દો છે CWS બાળકનું એનરોલમેન્ટ હજુ પણ કોઈ બાળકનું બાકી છે અને આપના વિસ્તારમાં આપના ક્લાસરૂમમાં કોઈ પણ બાળક રહે તો એ લોકોનું પણ એનો સર્વે કરીને એનરોલમેન્ટ કરવાનું એ ત્રણે કામ દાખલા કક્ષાથી દરેક સ્પેશિયલ એજ્યુકેટર કરવાનું રહેશે અને મોનિટરિંગ આઈડી કોઓર્ડિનેટર કરવાનું રહેશે આજે MS ટીમ દ્વારા આ એપનું કમ્પ્લીટ ટ્રેનિંગ આપવામાં આવશે તો ધ્યાનથી સાંભળવાનું રહેશે અને એન્ડમાં આ ટ્રેનિંગ કર્યા પછી આપણને કોઈ ડાઉટ છે તો હું પણ જોડેને રહીશું કોઈ પણ પ્રશ્ન હોય આપણે ચર્ચામાં અંતમાં કોઈ વાત કરવાનું હોય તો ફરી એકવાર આપ સાથે વાત કરીશું થેન્ક યુ થેન્ક યુ મેડમ હવે આપણે માનનીય શ્રી ખરાડી સાહેબને આપણને આ દિવ્યાંગ એપ અંતર્ગત આજે જે આપણે ટ્રેનિંગ આપવા જઈ રહ્યા છે તો એ સંદર્ભમાં આપણને થોડું માર્ગદર્શન આપશે માનનીય શ્રી ખરાડી સાહેબ જિલ્લા કક્ષાએ હાજર રહેલા તમામ ડિસ્ટ્રિક્ટ આઈડી કોઓર્ડિનેટર અને સ્પેશિયલ એજ્યુકેટર મિત્રો તેમજ આઈડીએસએસ અત્રેની કચેરી તરફથી તમામ સ્પેશિયલ એજ્યુકેટર અને આઈડીએસએસ મિત્રોને જે લેપટોપ ટેબ્લેટ આપવામાં આવ્યા છે તમામને મળી ગયા હશે જે ટેબ્લેટ આપણે આપવામાં આવ્યા છે એમાં અત્રેની કચેરીથી MIS શાખા દ્વારા બહુ મહેનત કરી અને દિવ્યાંગ એપ બનાવવામાં આવી છે આ દિવ્યાંગ એપમાં આપના જે ક્લસ્ટર ના જે કે દિવ્યાંગ વિદ્યાર્થી છે દરેક બાળકનું જે નિયત નમૂનાનું ફોર્મ બનાવેલ છે એ ફોર્મ મુજબ તમારે એન્ટ્રી કરવાની છે અને આ એક કાયમી રેકોર્ડ છે જેથી આપણે પણ માહિતી મેળવવામાં અને અગાઉ કેટલા વિદ્યાર્થીઓ સર્વે કરીને એન્ટ્રી થઈ છે એ પણ તમારી પાસે કાયમી રેકોર્ડ તરીકે ટેબ્લેટમાં માહિતી રહેશે અને અત્યારની કચેરી રહેશે
એટલે તમામ મિત્રોએ MIS દ્વારા એપમાં કઈ રીતે એન્ટ્રી કરવી અને આપણે જે કઈ પ્રશ્નો હોય તો એ પ્રશ્નોનો પણ અમે જવાબ આપશું પણ આ જે એપમાં કઈ રીતે તમે એન્ટ્રી કરશો એ રીતની વિગતવાર ડિટેલ માહિતી આપણે વિશાલભાઈ આપશે તો બધા લોકો શાંતિથી આપણી ડાયરીમાં પણ નોંધ કરી લેજો અને આ બાબતે સૌ જાણી લે એ માટે આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે એટલે તમામ સ્પેશિયલ એજ્યુકેટર અને ડિસ્ટ્રિક્ટ આઈડી કોઓર્ડિનેટર આ બાબતે નોંધ લે એવી તમામને મારી વિનંતી છે. થેન્ક યુ કરણ સર. આજે આપણે આ લાઈવ સેશન થી જે દિવ્યાંગ એપ આપણે જે આ તાલીમ જે સેશન છે એમાં જોડાયેલા સર્વે ડિસ્ટ્રિક્ટના આઈડી કોઓર્ડિનેટર મિત્રો, ડિસ્ટ્રિક્ટ એમએસ મિત્રો, જે કંઈ આપણે બીઆરપી જે સ્પેશિયલ એજ્યુકેટર્સ જે છે આઈડી ડિપાર્ટમેન્ટના અને આઈડીએસએસ બંનેના જે કંઈ આપણે સ્પેશિયલ એજ્યુકેટર્સ જે છે એ તમામ મિત્રોને દિવ્યાંગ એપ વિશેની આપણે ડિટેલમાં જે જાણકારી આપવા જઈ રહ્યા છે એ આપણે અહીંયા તાલીમ સેશનમાં આપણે બધું સમજીશું કે દિવ્યાંગ એપને કેવી રીતે ઓપરેટ કરવાની છે, એને ક્યાંથી તમારે ડાઉનલોડ કરવાની, કેવી રીતે એમાં લોગિન થવાનું, કયા કયા પોઈન્ટ છે એમાં કેવી રીતે તમારે ઇમ્પ્લિમેન્ટ કરવાનું છે, બધાની અમે અહીંયા સ્ક્રીન ઉપર આપણે બધા વન બાય વન સ્ટેપ સાથે તમને બધું બતાવીશું. તો આપ સૌએ એ એપ જોવાની રહેશે. અને અત્યાર સુધી જે કંઈ બધા મિત્રો આપણે કામ કરતા જ હતા પણ આ એપના માધ્યમથી આપણે જે કંઈ તમે કામ કરી રહ્યા છો એનું પોઝિટિવ રિપોર્ટિંગ દરેક લેવલે થાય, આપણને ખ્યાલ આવે કે જે કંઈ ફિલ્ડમાં આપ કામ કરી રહ્યા છો એનું અહીંયા આપણને તમારું રિપોર્ટિંગ અહીંયા સ્ટેટ લેવલ સુધી આપણને જોવા પણ મળશે. તો આ જે એપ છે એની જે વાત કરીએ એ પ્રમાણે કે એક ઇન્ફોર્મેશન પાર્ટ છે કે તમારા અત્યાર સુધી કેવું હતું કે તમારે કઈ બી કોઈ કોલ કરે તો તરત તમારે રજીસ્ટર કરાવવા પડે, ક્યાંકથી જોવું પડે, એ બધું કરવું પડતું. એ બધી કામગીરી તમારે અહીંયા સરળ થઈ ગઈ, બધું પેપરલેસ થઈ ગયું કે અહીંયા તમને કોઈ પૂછે કે આજે તમારે ત્યાં VH કેટેગરી VI કેટેગરીના કેટલા બાળકો છે, જસ્ટ તમારા એપ ખોલો, ક્લિક કરો અને તમને કેટેગરી વાઇઝ બાળકો મળી જાય. કોઈ કે તમને આ પર્ટિક્યુલર સ્કૂલમાં કેટલા બાળકો છે તો એ પણ તમને ઈઝીલી ઇન્ફોર્મેશન પાર્ટમાં જઈને તમે જે કંઈ ડેટા આની અંદર ભરેલો છે એના આધારે તમને ઈઝીલી બધો ડેટા અવેલેબલ થશે. એટલે ઇન્ફોર્મેશન પાર્ટની અંદર તમે કરેલા જે ડેટા અંદર તમે એન્ટર કરેલા હશે એના બેઝડ એના આધારે જે કંઈ બધા રિપોર્ટ્સ તૈયાર થાય છે એ બધા રિપોર્ટ્સ તમને એપમાં અહીંયા તમને ઈઝીલી કનેક્ટ અવેલેબલ થશે. જેમ કે કેટેગરી વાઇઝ સીડબ્લ્યુસી બાળકો કેટલા છે, કેટલાને એડ એપ્લાયન્સ આપવામાં આવ્યા, પછી જે કંઈ તમે વિઝિટ કરો છો તો હોમ વિઝિટ કેટલાની કરી, ના કરી, ટ્રાવેલ ટ્રાન્સપોર્ટ એલાઉન્સ કેટલાને આપ્યું, નથી આપ્યું, એ બધી પણ માહિતી તમને અહીંયા જોવા મળશે. લોકો કનેક્ટેડ છે. આપણે અત્યાર સુધી માઇક્રોસોફ્ટ ટીમના માધ્યમથી આપણે VC ના માધ્યમથી જોડાતા હતા. પહેલી વખતે આપણે આ લાઈવ સેશન માઇક્રોસોફ્ટ ટીમની જે લાઈવ ઇવેન્ટ જે પ્રોસેસ છે એના માધ્યમથી આપણે આ તાલીમ કરી રહ્યા છીએ કારણ કે ફર્સ્ટ ટાઈમ એક્સપિરિયન્સ કરી રહ્યા છીએ. થોડું ઘણું ક્યાંક થોડું ટેકનિકલી પ્રોબ્લેમ્સ આવી ગયા હતા પણ એનું અમે નિરાકરણ કરી દીધું છે. એટલે કોઈ મિત્રોને આમાં થોડું ડિલે થવાના કારણે કોઈ તકલીફ પડી હોય તો એમાં અમે દિલગીર છીએ. હવે આ જે સેશન ચાલે છે એ લાઈવ ઇવેન્ટના માધ્યમથી અમે કરી રહ્યા છીએ. તો હવે તમને જે એપમાં Google Play Store માં તમને એપનું નામ ને બધું અહીંથી આપવામાં આવશે તો Google Play Store માંથી તમારે એપ ડાઉનલોડ કરીને ઇન્સ્ટોલ કરવાની રહેશે. પછી એ ઇન્સ્ટોલ કર્યા પછી તમને ઇન્ફોર્મેશન પાર્ટમાં કેવી રીતે દેખાશે એ તમને આગળ ડિટેલમાં અમે જણાવીએ છીએ. પછી જે કંઈ તમે ઇન્ફોર્મેશન ભરશો એના રિપોર્ટ્સની જે મેં વાત કરી એ જોવા મળશે. અને પછી અહીંયાથી ઓટોમેટિકલી જે ટૂર ડાયરી આપી એટલે કે તમારે કયા દિવસે કયા વારે ક્યાં જવાનું છે એ બધું પણ અહીંથી સોફ્ટવેર જનરેટેડ તમને આપવામાં આવશે. જેમ કે દરેક સ્પેશિયલ એજ્યુકેટર મિત્રોને એક ક્લસ્ટર આપણે એસાઇન કરવામાં આવેલા છે અને દરેક ક્લસ્ટરની અંદર એક આપણું જે સ્ટાન્ડર્ડ જે ઇન્ક્લુઝિવ સ્કૂલ્સ દરેક ક્લસ્ટરની અંદર આઈડેન્ટિફાઈ કરેલી છે. તો એ ઇન્ક્લુઝિવ સ્કૂલમાં મહત્તમ આપણે જવાનું થશે.
તો કયા દિવસે તમારે ઇન્ક્લુઝિવ સ્કૂલમાં જવાનું અને કયા દિવસે બાકીના દિવસોમાં હોમ વિઝિટ ને બધું કરવાનું છે એ પણ તમને અહીંયા ટુ ડાયરીમાં તમને આગળ બધું એક્સપ્લેન કરવામાં આવશે. તો તમે ફર્સ્ટ ટાઈમ જે કંઈ અહીંયા ઇન્ફોર્મેશન તમે ભરશો એ બધાનું જ રિપોર્ટિંગ તમામ લેવલે થશે. એટલે કે સ્પેશિયલ એજ્યુકેટરે જે રિપોર્ટિંગ કર્યું છે એ ડિસ્ટ્રિક્ટ લેવલે જોઈ શકશે, બીઆરસી પણ જોઈ શકશે તાલુકા લેવલે, અહીંયા સ્ટેટ લેવલે પણ જોઈ શકાશે. અહીંયા પણ ધારો કે એસપીડી મેડમ, ખરાડી સાહેબ, કોઈ બી તમામ સ્ટેક હોલ્ડર છે એ બધા આ રિપોર્ટ્સને જોઈ શકશે. તો હવે આપણે સમય બગાડ્યા વગર આપણે ફટાફટ ટ્રેનિંગ સેશન ઉપર જઈએ છીએ. ટ્રેનિંગ સેશનમાં તમને કંઈ પણ ડાઉટ્સ હોય આપણે જરૂર લાગશે તો આનું ફરીથી પણ આપણે ટ્રેનિંગ સેશન ગોઠવીશું. પણ અત્યારે તમે આને ડિટેલ ધ્યાનથી જોઈ લો, બરોબર છે? પછી અમને ફીડબેકના આધારે જરૂર લાગશે તો એ પાર્ટને અમે ફરીથી પણ ટ્રેનિંગ સેશનમાં આવરી લઈશું. અને આ જેવું ટ્રેનિંગ પતે પછી આવતીકાલથી તમારે આ એપ ઇન્સ્ટોલ કરીને એની કામગીરી શરૂ કરી દેવાની રહેશે. અત્યારે જે આ એક વીક છે, આ એક વીક દરમિયાન તમે જે કંઈ ડેટા છે તમારા સ્કૂલમાં વિઝિટ ને જે કંઈ કરવાનું છે એ પ્રમાણે ડેટા ભરવાનો રહેશે. પણ અત્યારે ટ્રાયલ બેઝ મીન્સ કે અમે પહેલી તારીખથી જે એન્ટ્રી કરવામાં આવશે, બરોબર, 1 ઓક્ટોબર પછીથી એ બધી એન્ટ્રીઓને અમે કન્સિડર કરીશું. આ એન્ટ્રીઓને જે છે તમારે લર્નિંગ પીરિયડ ગણીશું, ટેસ્ટિંગ પીરિયડ ગણીશું. એટલે તમે આ પીરિયડ દરમિયાન તમે જેમ એક્ચ્યુઅલ વિઝિટ કરવા જાઓ છો એમ જ વિઝિટ કરીને તમારે એની અંદર ડેટા ભરવાનો રહેશે, જે સાચો એક્ચ્યુઅલ ડેટા છે એ જ. બીજી વાત કે આ એપની અંદર અમે આધાર ડાયસ સાથે પણ લિંકેજ કરેલું છે. એટલે ચાઇલ્ડ વાઇઝ ડેટા જે કંઈ બધો આવી રહ્યો છે આધાર ડાયસ પરથી ડાયરેક્ટલી ચાઇલ્ડ ટ્રેકિંગમાંથી લઈએ છીએ. એટલે કોઈ પણ બાળકના નામમાં કંઈ પણ ક્ષતિ દેખાતી હોય, કોઈ મિસ્ટેક હોય, કેટેગરીમાં મિસ્ટેક હોય તો તમામ તમારે આચાર્યના મારફતે ચાઇલ્ડ ટ્રેકિંગ સિસ્ટમમાં અપડેટ કરાવવાનું રહેશે. એ અપડેટ કરવાથી આપોઆપ સિસ્ટમમાં પણ ઓટોમેટિકલી એ અપડેટ થઈ જશે. તો હવે આપણે જે એપનું ટ્રેનિંગ સેશન છે એ હવે આપણે ચાલુ કરીએ છીએ. તો આપણે અહીંયા મારી સાથે ગિરીશ છે જે આ એપને આપણે ટ્રેનિંગ સેશનમાં તમને સ્ટેપ બાય સ્ટેપ બધું બતાવશે. જરૂર લાગે ત્યાં અમે પણ એમાં ઇનપુટ આપતા રહીશું. તો હવે એપ જે એક્ચ્યુઅલ જે છે એનું આપણે ટ્રેનિંગ સેશન આપણે ચાલુ કરીએ છીએ. ગિરીશ. थैंक यू विशाल भाई. सब लोगों को नमस्कार. मेरा नाम गिरीश है. अभी हम आगे 1 घंटे पे ये पूरा दिव्यांग एप्लीकेशन के बारे में हम एक बार गो थ्रू करेंगे. तो इस दिव्यांग एप्लीकेशन में क्या क्या चीजें हैं वो सब चीजें अभी विशाल भाई ने आपको ऑब्जेक्टिव वो सब चीजें अच्छे से बताया. अभी हमने दिव्यांग एप्लीकेशन, एक्चुअल दिव्यांग एप्लीकेशन में किस तरह से कहाँ क्लिक करना है, वो कहाँ क्लिक करके कहाँ कौन सा डेटा हमको फिल करना है, तो कौन सा डेटा हमको दिखेगा क्लस्टर वाइज, वो सब चीजें अभी तो आप सब लोगों को क्लस्टर अलॉटमेंट हो गया और वो क्लस्टर अलॉटमेंट के हिसाब से आपको यूजर आईडी और पासवर्ड क्रिएट हुआ. और आप सब लोगों ने आपका दिव्यांग एप्लीकेशन में प्ले स्टोर से डाउनलोड करने के बाद आप लोगों को लॉगिन करना है. तो लॉगिन का पेज, उसमें आपका क्लस्टर का आईडी और पासवर्ड लॉगिन करना है. तो लॉगिन होने के बाद नेक्स्ट तुरंत आपको डैशबोर्ड इस तरह का दिख जाएगा. तो उस डैशबोर्ड में आप अभी आपको स्क्रीन में दिख रहा है अभी माय क्लस्टर, स्कूल विजिट, डिसेबिलिटी वाइज CWS एंड मेडिकल सर्टिफिकेट्स, एड्स एंड अप्लायंसेस, ट्रांसपोर्टेशन फैसिलिटी, स्टाइपेंड, मतलब जो कुछ भी दिव्यांग बालकों के लिए अभी हमने स्कीम्स हम कर रहे फील्ड पे, वो पूरा उसका पूरा इंफॉर्मेशन यहाँ इंफॉर्मेशन पार्ट में आपको दिख जाएगी इस डैशबोर्ड में. तो अभी हमने क्लस्टर वाइज देखेंगे. तो एक बार क्लस्टर क्लिक करने के बाद तो ये अभी आपका क्लस्टर में जो कुछ भी स्कूल्स है वो पूरा स्कूल्स का इंफॉर्मेशन, और आपका क्लस्टर में जो कुछ भी अलग अलग दिव्यांग बच्चे हैं तो उसका पूरा इंफॉर्मेशन, आपका क्लस्टर का पूरा इंफॉर्मेशन आपको माई क्लस्टर का अंदर आपको दिख जाएगा. तो अभी आपको आप देख रहे हैं स्क्रीन पे क्लस्टर व्यू, 2 चीजें दिख रहे हैं आपको, ऊपर माई क्लस्टर के नीचे क्लस्टर व्यू और स्कूल व्यू, ऐसे 2 चीज दिख रहे हैं. तो क्लस्टर व्यू में आपका ओवरऑल आपका पूरा क्लस्टर में कितना स्कूल है, कितना दिव्यांग बच्चे हैं, और वो दिव्यांग बच्चे में भी कौन सा डिसेबिलिटी का दिव्यांग बच्चे हैं, और आपका स्कूल से इंक्लूसिव स्कूल से तो उसमें इंफ्रास्ट्रक्चर फैसिलिटीज क्या है. तो उस इंफ्रास्ट्रक्चर फैसिलिटीज में आपको कितना स्कूल्स में आपको रिसोर्स रूम्स है, कितना स्कूल्स में आपको CWS टॉयलेट्स है, ड्रिंकिंग वाटर फैसिलिटीज है. तो ये पूरा जानकारी आपको ये दिख जाएगा. तो ये इसका डेटा पूरा आपका आधार डाइस में अलग अलग प्लेटफॉर्म से जो कुछ भी आपने डेटा अपलोड करता है वो डेटा आपको यहाँ पेज होकर यहाँ रिफ्लेक्ट होता है. तो अभी आपको विशाल भाई ने बोला अभी आपको इस समय पे
स्कूल चालू होने के समय पे ये माई क्लस्टर में जो कुछ भी आपका डेटा दिख रहा है, तो ये डेटा सही है नहीं है आपको एक बार फील्ड से क्रॉस वेरीफाई करना पड़ेगा। तो ये टाइम आप यूज कर लीजिए वो क्रॉस वेरिफिकेशन करने के लिए। तो कहीं कहीं दिक्कत आपको क्लस्टर का डेटा आपको सही से नहीं दिख रहा है, तो एक बार वो पर्टिकुलर स्कूल पे जाके वो स्कूल एचएम से डिस्कस करके तो वहां से डेटा एंट्री सही से करवाने के लिए आपको अभी ये मौका आप यूज कर सकते हैं। ठीक है, तो अभी आप देख रहे हैं क्लस्टर ओवरव्यू में। तो क्लस्टर ओवरव्यू में आपको कुछ क्वेश्चंस दिख रहे हैं, टोटल नंबर ऑफ स्कूल्स इन द क्लस्टर। तो आपका क्लस्टर में मतलब ये सिर्फ दिव्यांग बच्चे का नहीं है, ये पूरा क्लस्टर में आपका गवर्नमेंट स्कूल, गवर्नमेंट एडेड स्कूल, प्राइवेट स्कूल, जो कुछ भी स्कूल्स है क्लस्टर में, आपको सपोज क्लस्टर में आपको 10 स्कूल्स है तो वो पूरा 10 स्कूल्स का इंफॉर्मेशन वहां दिख जाएगा। पर ये 10 स्कूल्स में आपको कितने बच्चे, हमारे दिव्यांग बच्चे कितना स्कूल्स में पढ़ रहे हैं, तो उसका इंफॉर्मेशन सपोज 10 स्कूल्स है तो 10 स्कूल्स में सिर्फ 5 ही स्कूल्स में हमारे दिव्यांग बच्चे पढ़ रहे हैं, तो सिर्फ आपको वो 5 स्कूल का टोटल नंबर ऑफ स्कूल्स सीडब्ल्यूसी नंबर वो दिखेगा आपको। तो उसी तरह का वो स्कूल्स में कितना बॉयज का एनरोलमेंट कितना है, गर्ल्स का कितना है, टोटल कितना है, तो उस तरह का हर एक डिटेल इंफॉर्मेशन आपको यहाँ दिख रहा है आपको क्लस्टर का इंफॉर्मेशन। तो उसी का दूसरा डिसेबिलिटी बाय सीडब्ल्यूसी डिटेल्स है। तो डिसेबिलिटी बाय सीडब्ल्यूसी डिटेल्स में आपका क्लस्टर में जो कुछ भी डिसेबिलिटी है, यहाँ आपको पूरा 21 डिसेबिलिटी नहीं दिखेगा। आपका क्लस्टर में 5 ही तरीके का डिफरेंट डिसेबिलिटी बच्चे हैं, तो उसी 5 ही तरीके का डिसेबिलिटी के बच्चे का इंफॉर्मेशन यहाँ है। तो इसमें हमने कितने बच्चों को आइडेंटिफाई किया सर्वे के टाइम पे, तो वो इंफॉर्मेशन, और उसमें से कितने बच्चे ने एनरोल हुआ और कितने बच्चे ने ड्रॉप आउट हुआ। ठीक है, तो वो पूरा आपको ड्रॉप आउट वाला वो सब चीजें बैक एंड कैलकुलेशन हो जाता है, तो उसके हिसाब से आपको यहाँ इंफॉर्मेशन आपको दिख जाएगी। આમાં હું એક ઉમેરીશ કે જે કેટેગરી વાઇઝ જે બાળકો આવે છે, તમને એવું લાગે કે મારી કેટેગરીમાં ધારો કે મારા ક્લસ્ટરની અંદર તો વીઆઈ બાળકો છે ને આમાં નથી બતાવતા, તો મેં તમને પહેલા કીધું એમ કે અહીંયા ચાઇલ્ડ વાઇઝ ડેટા ચાઇલ્ડ ટ્રેકિંગ સિસ્ટમમાંથી આવે છે, એટલે કોઈ પણ કેટેગરીનું ધારો કે કોઈ બાળક ન બતાવતું હોય તો તમારે ઇફેક્ટ ચાઇલ્ડ ટ્રેકિંગ સિસ્ટમમાં આપવી પડશે। તો આ ખાસ ધ્યાન રાખવાનું કે ચાઇલ્ડ વાઇઝ જે ઇન્ફોર્મેશન જે રેડીમેડ ડેટા આવે છે એ ચાઇલ્ડ ટ્રેકિંગમાંથી આવે છે, તો એ તમારે ખાસ જોવાનું રહેશે। તો અહીંયા જેમ ગિરીશે બતાવ્યું ક્લસ્ટર વાઇઝ તમને ઇન્ફોર્મેશન દેખાય છે। સૌથી ટોપ ઉપર જશો એટલે પ્રતિશ આપણે બતાવો તો ખાલી સ્કૂલ વાઇઝ સેમ્પલ બતાવી દઈએ। સૌથી ટોપ ઉપર હવે અહીંયા તમે જુઓ કે સૌથી ટોપ ઉપર એક બાજુ ક્લસ્ટર વ્યૂ છે અને બીજી બાજુ સ્કૂલ વ્યૂ છે। એટલે ક્લસ્ટર વ્યૂમાં તમે જોયું એ પ્રમાણે બધું તમારું ક્લસ્ટરનું વ્યૂ આવતું હતું। હવે સ્કૂલ વ્યૂમાં તમે જુઓ કે એ સ્કૂલ વ્યૂ પર કરવાથી તમને તમારા ક્લસ્ટરની જેટલી સ્કૂલો છે એના પ્રમાણે તમને બતાવશે। અને એ ક્લસ્ટરની અંદર જે ઇન્ક્લુઝિવ સ્કૂલ હશે એ મરૂન કલરમાં દેખાશે, બાકી બધી સ્કૂલ તમારી જે નોર્મલ સ્કૂલ હશે એ બ્લુ કલરમાં દેખાશે। અહીંયા તમને ક્લિક કરીને જુઓ તો એ પર્ટિક્યુલર સ્કૂલમાં શું ડેટા છે એ એની પર સ્કૂલ ઉપર ક્લિક કરવાથી તમને સ્કૂલ વાઇઝ આ ડેટા જોવા મળશે। हाँ, तो अभी ये आपको अभी विशाल भाई ने बोला ना, आपको क्लस्टर में आपने ऑलरेडी एक इंक्लूसिव स्कूल को सेलेक्ट कर दिया, तो वो इंक्लूसिव स्कूल का आपको कलर अलग से दिखेगा, इस तरह का भी ब्राउन कलर में दिख रहा है, और नीचे जो कुछ भी क्लस्टर में दिव्यांग बच्चे पढ़ रहे हैं उसका अलग कलर से दिखेगा। तो अभी आपका इस यहाँ ब्लू, यहाँ ब्राउन कलर में दिख रहा है ना, ये आपका इंक्लूसिव स्कूल है। तो इंक्लूसिव स्कूल में आपको क्लस्टर में जो कुछ भी पैरामीटर्स देखा है, कितने बच्चे हैं, कितने डिसेबिलिटी वाइज है, कितना इंफ्रास्ट्रक्चर है, वो सब चीजें स्कूल वाइज आपको थोड़ा ड्रिल डाउन करके स्कूल लेवल पे आपको दिख जाएगा। तो ये पूरा इंफॉर्मेशन आपको स्कूल लेवल पे दिखता है। और थोड़ा ऊपर करो, तो यहाँ इंफ्रास्ट्रक्चर डिटेल्स है। तो ये आपका इंक्लूसिव स्कूल है, तो उस स्कूल में कितना रैम है या नहीं है, ट्रेनिंग है नहीं है, टैक्टिकल साइंस है नहीं है, तो ये इंफॉर्मेशन यहाँ आपको दी जाएगा। और उसी तरह का ये आपका स्कूल रिसोर्स रूम पे एक सेपरेट रिसोर्स रूम है, तो अभी एक रिसोर्स रूम बन रहे है ना, तो उस रिसोर्स रूम पे हमने टीएलएम किट्स वो सब चीजें दे रहे है ना, कंप्यूटर्स वो सब चीजें, तो उसका पूरा इंफॉर्मेशन, उसका पूरा जानकारी यहाँ आपको व्यू रिसोर्स इन्वेंटरी दिख रहा है। तो ये क्लिक करने के बाद आपको यहाँ जो कुछ भी आपका रिसोर्स रूम पे टीएलएम किट्स और कंप्यूटर ये सब चीजें देता है ना, वो पूरा आपको फिल करना पड़ता है। एक फॉर्म है, इन्वेंटरी फॉर्म है, आगे आपको दिख जाएगा फॉर्म, उस फॉर्म में आपको फिल करना पड़ेगा। वो फिल करने के बाद यहाँ आपको पूरा इंफॉर्मेशन रिफ्लेक्ट होता है। तो ये आपको पूरा क्लस्टर में, माई क्लस्टर और स्कूल व्यूज में दो चीजें हैं। एक तो आपका ऑलरेडी आधार डाइस में, अटेंडेंस पोर्टल में इस तरह का आपने डेटा एंट्री करता है, वो डेटा यहाँ रिफ्लेक्ट होता है। और कुछ डेटा है वो आगे आपको दिख जाएगा स्कूल विजिट करने के टाइम पे, स्कूल ऑब्जर्वेशन फॉर्म, क्लासरूम ऑब्जर्वेशन फॉर्म। तो विजिट करने के टाइम पे आपको क्या क्या चीजें करना है वो सब चीजें फॉर्म्स है, उस फॉर्म्स में आपको क्या क्या चीजें ऑब्जर्व करना है उसके लिए अलग अलग क्वेश्चंस है। तो वो क्वेश्चंस को आप डेटा एंट्री करते हो, वो डेटा यहाँ आपको माई क्लस्टर में और माई स्कूल में आपको रिफ्लेक्ट हो जाता है। ठीक है,
तो आगे हम आपको दिखाएंगे वो स्कूल ऑब्जर्वेशन फॉर्म में क्वेश्चंस क्या होता है, क्लासरूम में क्या होता है, क्वेश्चंस हो सकती है। तो અહીંયા જે આપણે જોયું કે સ્કૂલ વાઇઝ જે ઇન્ફોર્મેશન જોતા હતા ક્યાં ક્યાં વસ્તુ નથી અવેલેબલ ને બધું બતાવે છે એટલે હજી સ્કૂલનો તમે જ્યારે સર્વે ચાલુ કરશો અને એનો એ સ્કૂલની અંદર ઇન્ફ્રાસ્ટ્રક્ચર જે અવેલેબલ હશે તમે જ્યારે એમાં ડેટા ફિલ અપ કરશો ને એના આધારે તમારે અહીંયા અવેલેબલમાં યસ નો આવી જશે અને ફંક્શનલ લાઈક મેં કીધું ને એ પ્રમાણે કે તમે સ્કૂલ ઓબ્ઝર્વેશનમાં જે કંઈ ડેટા ભરશો એનું રિફ્લેક્શન અહીંયા આવશે એટલે તમારા જે કંઈ ડેટા તમે જે ભરેલા હશે એના પ્રમાણે આ સમરી રિપોર્ટ બધા તમારા તૈયાર થતા જશે તો તમારે એને ખાસ એ પ્રમાણે ધ્યાન રાખીને બધું કરવાનું રહેશે એટલે તમે જોયું કે અહીંયા આખા ક્લસ્ટરની ડિટેલ જોઈ શકો છો, પર્ટિક્યુલર સ્કૂલની ડિટેલ જોઈ શકો છો, પર્ટિક્યુલર સ્કૂલમાં રેન્ક છે કે નહીં બધું જે કંઈ જોવું હોય બધું તમારી પાસે ફિંગર ટિપ્સ ઉપર ડેટા બધો ઉપલબ્ધ થઈ જાય છે એટલે તમે જેમ આગળ સર્વે દરમિયાન જે કંઈ બધો એસેસમેન્ટનો બધો ડેટા ભરશો સ્કૂલનો અને બધાનો એમ આ બધા ડેટા અવેલેબલ થતા જશે। दूसरा अभी हमने स्कूल लेवल के बारे में डिस्कस कर रहे हैं ना, तो स्कूल लेवल में आपको यहाँ डिसेबिलिटी वाइज दिख रहे हैं, तो डिसेबिलिटी लो विजन लोकोमोटर इस तरह का, तो वहां आपको दो संख्या दिख रहा है ना 2 1 8, तो वहां क्लिक कर दो आपका वो बच्चे कौन है, तो वो बच्चे का नाम और उसका चेक ड्राइविंग आईडी भी दिख जाएगा, कौन सा स्टैंडर्ड में पढ़ रहे हैं और कौन सा सेक्शन में पढ़ रहे हैं, तो वो पूरा डिटेल इंफॉर्मेशन आपको बिल्ड आउट होता है। ठीक है, आगे तो ये आपका माई क्लास भी हो गया। अभी हमने स्कूल विजिट पे ऊपर जा रहे हैं, स्कूल विजिट। तो आप लोगों ने मैक्सिमम लोगों ने सीआरसी का वो एप्लीकेशन देखा, तो उसमें सीआरसी का स्कूल विजिट का 2 डायरी है, तो उसी तरह का हमारा स्पेशल एजुकेटर्स को भी एक 2 डायरी दिया, मतलब एक दिशा देने के लिए आज मेरे को कौन सा स्कूल जाना है, कल मेरे को कौन सा स्कूल जाना है, तो आपको पूरा प्रॉपर आप स्कूल जाने के पहले ही एक प्रॉपर प्लानिंग करने के लिए आपको थोड़ा डायरेक्शन एक परफेक्टली होने के लिए आपको एक 2 डायरी जैसा बना। तो इस 2 डायरी में जो कुछ भी क्लस्टर्स में इंक्लूसिव स्कूल है, तो उसमें उस पर्टिकुलर स्कूल में 4 दिन तक आपको वो कंटिन्यूअसली मंडे से लेके मंडे ट्यूसडे वेडनेसडे थर्सडे ये 4 दिन आपको उसी इंक्लूसिव स्कूल में है, उसी इंक्लूसिव स्कूल में रहना पड़ता है। तो वहां से आप जो कुछ भी दिव्यांग बच्चे हैं वो क्लस्टर में उसको सपोर्ट देना पड़ता है आपको, क्योंकि वो इंक्लूसिव स्कूल में आपको सेपरेट एक रिसोर्स रूम बन रहे, तो उस रिसोर्स रूम पे पूरा आपका थेरेपिस्ट आएगा और इसके बाद आपका पूरा टीएलएम फिक्स आ जाएगा, उसके बाद एड्स एंड अप्लायंसेस आ जाएगा, तो बच्चों को एकेडमिक सपोर्ट के साथ साथ ये थेरेपेटिक सर्विसेज भी उसी इंक्लूसिव स्कूल में होता है। तो अभी अब हम लोग आपको बहुत बार बीसीस में भी बोला, आपका क्लस्टर में एक स्कूल होता है, वो स्कूल आपका एक इंक्लूसिव मॉडल स्कूल जैसा बनता है, वो बाकी स्कूल्स के लिए, बाकी स्कूल्स के भी आगे हम फेज वाइज उसी तरह का डेवलप करने के लिए, तो इसलिए हम क्लस्टर में एक स्कूल को इंक्लूसिव स्कूल मॉडल स्कूल बनाया, तो उसमें स्कूल में सेपरेट एक रिसोर्स रूम है और उस रिसोर्स रूम में अलग अलग से एड्स एंड अप्लायंसेस, क्योंकि वो क्लस्टर में आपको अलग अलग डिसेबिलिटी के बच्चे हैं, वो सब डिसेबिलिटी बच्चों को थेरेपेटिक सर्विसेज वो सब चीजें प्रोवाइड करने के लिए वो एक रिसोर्स रूम बनता है, उस रिसोर्स रूम पे थेरेपिस्ट आता है। अभी आपको ब्लॉक लेवल पे हो रहे हैं, तो वही सेम चीजें यहाँ आपको क्लस्टर लेवल पे हो जाएगा, तब क्लस्टर लेवल पे आपको ये सब चीजें सुविधा मिल रही, तो अब आपको ज्यादा बच्चों ने क्लस्टर में जो कुछ बच्चे हैं वो इंस्टीट्यूट रिसोर्स रूम फ्रीक्वेंटली नंबर ऑफ टाइम्स वो पहुंच सकते हैं और हमारा आउटरीच भी थोड़ा बढ़ा सकता है ब्लॉक लेवल से कंपेयर करके क्लस्टर लेवल पे। ठीक है, तो आज का एक कैलेंडर में क्लिक कर दिया 22। हाँ, तो ये आज का दिन है, तो आज का दिन में आपको ये इंक्लूसिव स्कूल है, तो यहाँ आपको अभी हम इसके पहले फॉर्म्स के बारे में बात किया, तो यहाँ आपको स्कूल का सिंबल दिख रहा है ना, वो स्कूल ऑब्जर्वेशन फॉर्म है, तो स्कूल में जाने के बाद आपको क्या क्या चीजें स्कूल में ऑब्जर्व करना है, तो उसके लिए हमने कुछ क्वेश्चंस उसमें डाला और उसी तरह का आपको इन्वेंटरी लिस्ट है। यहाँ सिर्फ ये इन्वेंटरी लिस्ट इसी इंक्लूसिव स्कूल में दिखेगा, दूसरा स्कूल्स में आप दूसरे स्कूल्स में विजिट करने के टाइम पर ये इन्वेंटरी लिस्ट नहीं दिखेगा, क्योंकि वहाँ रिसोर्स रूम नहीं है, क्योंकि रिसोर्स रूम सिर्फ क्लस्टर में एक ही स्कूल में आपको रिसोर्स रूम है, तो उस रिसोर्स रूम में जो कुछ भी चीजें हैं वो यहाँ ट्रैक करने के लिए हमने इन्वेंटरी लिस्ट बनाया। और तीसरा आपको क्लासरूम है, तो क्लासरूम में जाएगा, क्लासरूम में जाने के बाद क्या क्या चीजें ऑब्जर्व करना है, टीचर के साथ क्या चीज करना है, डिसेबिलिटी बच्चों को किस तरह से हमको ऑब्जर्व करना है, ये सब चीजें। और तीसरा आपको रिसोर्स रूम है, तो वही इंक्लूसिव स्कूल में आप एक सेपरेट रूम है, रिसोर्स रूम है, तो वो रिसोर्स रूम में भी आपको दिव्यांग बच्चे अलग अलग स्कूल से बच्चे भी आता है और खुद का स्कूल का बच्चे भी वहां होता है, तो उसमें क्या ऑब्जर्व करना है, आपको क्या क्या चीजें ट्रैक करना है, वो रिसोर्स रूम का वो इंफॉर्मेशन है। इसके बाद मेन चीजें आता है आपका इंडिविजुअलाइज्ड एजुकेशन का। अभी तक आप लोग क्या कर रहे हैं, आपके पास हार्ड कॉपी में कुछ बुक्स होता है,
आईईपी का, उसमें आपको भरना पड़ता है, कभी कभी वो आपको हो जाता है, ठीक है। तो वो सब चीजें हमको थोड़ा मिनिमाइज करने के लिए आपको डिजिटली आपको आईईपी बना दिया। और आईईपी डिजिटल आईईपी और पेपर बेस्ड आईईपी के वो डिफरेंस भी हम एक बार अंदर जाने के बाद आपको भी पता चल जाएगा किस तरह से डिफरेंस है, किस तरह से आप लोगों को ज्यादा काम में इजी हो जाता है आपका काम को। और आप लोग जो कुछ भी काम कर रहे हैं बच्चों के साथ, उसको पूरा साल किस तरह से हम ट्रैक कर सकते हैं बच्चों का, तभी आपको भी समझ आता है किस तरह से ट्रैक हो रहे हैं बच्चों का, और बच्चों का प्रोग्रेस कहाँ जा रहा है, और हमको कहाँ इंटरवीन करना है, बच्चों के साथ सपोर्ट करना है। तो अभी आप इसके नीचे आपको दिख रहे हैं ना रीजंस फॉर नॉट विजिटिंग स्कूल। तो उस दिन पर्टिकुलरली आज आपको स्कूल ये में जाना है पर आप लोग ने नहीं जा पाया, तो उसका रीजंस क्या है? तो उसका रीजंस के लिए आपको नीचे क्लिक करना है, उसको अलग अलग सब रीजंस आ जाता है आपको न्यू एजुकेशन। इसके बाद वो रीजन का डिटेल भी वहां होता है, इसके बाद आपको वहां सेव करना पड़ता है, ठीक है। तो आज मेरे को स्कूल जाना है पर मैं नहीं जा पा रहा हूँ, तो उसका रीजन क्या है, वो रीजन आपको यहाँ मेंशन करना पड़ेगा, मेंशन करके सेव करना पड़ेगा, ठीक है। तो દરેકને ખાસ વિનંતી કે કોઈ પણ કારણસર શેડ્યુલ મુજબની સ્કૂલમાં વિઝિટ ના કરી શકો તો કમ્પલસરી એની અંદર રીઝન લખવાનું રહેશે। માની લો કે તમે કોઈ લીવ પર છો તો લખવાનું ઓન લીવ, કોઈ મીટિંગ આવી ગઈ અથવા કોઈ એજ્યુકેશન કોઈ પ્રોગ્રામ આવી ગયો તો એ લખવાનું, અને એની અંદર વધારાનું ડિટેલિંગ માંગે એ તમારે અંદર ડિટેલ આપવાની રહેશે। એટલે કોઈ પણ સ્કૂલમાં તમે વિઝિટ ના કરી શકો તો કમ્પલસરી રીઝન લખવાનું રહેશે, બરોબર છે? ठीक है, अभी हम स्कूल ऑब्जर्वेशन फॉर्म एक बार देखें। तो आपको स्कूल ऑब्जर्वेशन फॉर्म ऐसा दिखेगा, और वो स्कूल ऑब्जर्वेशन फॉर्म में आपका पूरा आगे स्कूल ऑब्जर्वेशन फॉर्म के नीचे आपका स्कूल का पूरा डिटेल्स, आपका डिस्ट्रिक्ट का, ब्लॉक का, क्लस्टर का डिटेल्स, और किसने लॉगिन किया, आपका नाम भी वहां ऑब्जर्वर के वहां आ जाता है, आपका नाम भी आपको दिख जाता है। तो ये स्कूल ऑब्जर्वेशन फॉर्म को हमने क्वेश्चंस 10-15 क्वेश्चंस बनाया, तो वो 10-15 क्वेश्चंस आपको यहाँ 4 सेक्शंस दिख रहे हैं आपको। इंफ्रास्ट्रक्चर के लिए कुछ क्वेश्चंस है, ट्रांसपोर्ट एक्सपोर्ट और स्टाइपेंड के लिए कुछ क्वेश्चंस है, एड्स असिस्टिव डिवाइस के लिए कुछ क्वेश्चंस है, और अदर्स में कुछ क्वेश्चंस है। और ये 15 क्वेश्चंस आपको हर बार स्कूल पहुंचने के बाद ये 15 क्वेश्चंस को फिल करने का जरूरत नहीं होता है, क्योंकि हर एक क्वेश्चन है ना, कुछ क्वेश्चंस मंथली आपको मंथली विजिट करने के लिए, कुछ क्वेश्चंस हाफ ईयरली, कुछ क्वेश्चंस एनुअली, मतलब साल में 2 बार आपको वो क्वेश्चन दिखेगा, साल में सिर्फ एक ही बार दिखेगा, साल में आप कभी भी जाता ना उस टाइम पे भी आपको कुछ क्वेश्चन देगा। तो उस तरह का अलग अलग फ्रीक्वेंसी का क्वेश्चन है इसमें। तो आपको हर बार वो स्कूल ऑब्जर्वेशन फॉर्म में स्कूल विजिट करने के टाइम पे आपको दिमाग में ऐसा नहीं है मेरे को 15 क्वेश्चन हर बार मेरे को फिल करना, नहीं, वो तकलीफ नहीं हमको भी नहीं देना है, और हमको आपको सिर्फ इजी करना है, इसलिए ये डिजाइन एप्लीकेशन आया, ठीक है। तो अभी इंफ्रास्ट्रक्चर में एक बार क्लिक कर दीजिए। तो इंफ्रास्ट्रक्चर में क्लिक करने के बाद आपको इतना ही क्वेश्चन दिखेगा। तो ये इंफ्रास्ट्रक्चर वाला बार बार स्कूल जाने के टाइम पे इसका पूरा देखने के लिए नहीं है, तो आपको क्वार्टर में एक बार देखना है। तो क्वार्टर में ये सब चीजें सही से फंक्शन हो रहे हैं कि नहीं है, ठीक है। और उसी तरह का क्वार्टरली होता है, ईयरली होता है, तो उसी टाइम पे आपको ये क्वेश्चन दिख जाएगा। एक बार थोड़ा नीचे स्क्रॉल करना, और ये आपको अभी क्वेश्चंस दिख रहे हैं ना, ये फिक्स नहीं है क्वेश्चंस, मतलब यही हमको पूरा डिजाइन एप्लीकेशन सालों भर यही क्वेश्चंस नहीं है, क्योंकि हम भी फेज वाइज मैनर हमारा इंक्लूसिव स्कूल्स भी हम डेवलप कर रहे हैं। तो उस टाइम पे हमको और नया नया चीजें आ सकता है, तो जो कुछ भी नया नया चीज आता है उसी तरह का हमारा डिजाइन एप्लीकेशन भी अपडेट होता रहता है, ठीक है। नीचे ट्रांसपोर्ट एक्सपोर्ट स्टाइपेंड, तो ये ट्रांसपोर्ट एक्सपोर्ट स्टाइपेंड वाला है। तो ये क्वेश्चंस कुछ क्वेश्चंस है, तो उसके रिलेटेड है, सिर्फ इसी का रिलेटेड है। नीचे आ जाना, तो एड्स एंड असिस्टिव डिवाइसेस। तो अभी हमने बच्चों, दिव्यांग बच्चों को अलग अलग एड्स एंड असिस्टिव डिवाइस देता है, तो उसको सही से हम ट्रैक करके हमारा सिस्टम में हम हमारा काम इजी करने के लिए, तो ये पूरा इंफॉर्मेशन आपको कौन सा डिसेबिलिटी के बच्चों को कितना रिक्वायर्ड है और कितने रिसीव किया, तो वो पूरा इंफॉर्मेशन आपको यहाँ मिल जाएगा। तो सपोज आपका स्कूल में 5 बच्चे हैं, तो यहाँ एक बच्चों के लिए अभी हम डाल रहे हैं यहाँ 2 रिसीव 1, ठीक है। और दूसरा बच्चों को डालना है, तो यहाँ प्लस सिंबल क्लिक कर दीजिए। तो प्लस सिंबल क्लिक करने के बाद आपको एक टेबल से नीचे आएगा, और अभी ऊपर आपने फिर से नया दूसरा बच्चों को आपका इंफॉर्मेशन डिटेल्स वहां डाल सकते हैं। तो उस तरह का कितना बच्चे भी है उतना बच्चों का आपका डिटेल्स इसी एक ही फॉर्म में आप फिल कर सकते हैं। એટલે અહીંયા જે વાત કરીએ પ્રમાણે અને એપ્લાયન્સીસ જે અસિસ્ટિવ ડિવાઇસીસ ની વાત છે, ઉપરથી રિપીટ કરું છું, 1 મિનિટ ઉપર જાઓ કે જ્યાં જ્યાં જે ક્વેશ્ચન જે છે, જેમ કે રેન્ટ રેલિંગ હોય કે જે કઈ પ્રશ્નો છે,
એ ક્વેશ્ચનમાં યસ કરવાથી એડિશનલ ક્વેશ્ચન જે છે એ તમારી સ્ક્રીન પર ઓટોમેટિક આવી જશે. જેમ કે ડ્રિંકિંગ વોટરની ફેસિલિટી સ્કૂલમાં છે એટલે યસ બતાવ્યું તમે, તો પછી તમને એમાં એડિશનલ પૂછવામાં આવશે કે ફંક્શનલ છે કે નોન ફંક્શનલ છે. એટલે પર્ટિક્યુલર ક્વેશ્ચનમાં આન્સરના ઉપર ડિપેન્ડન્સી જે હશે એ પ્રમાણેના એડિશનલ ક્વેશ્ચન ઓટોમેટિકલી તમને પૂછવામાં આવશે, એનો તમારે આન્સર આપવાનો રહેશે. તો આ ક્વેશ્ચનની વાત થઈ. પછી નીચે જે ટ્રાન્સપોર્ટ એલાઉન્સની વાત હતી બીજા નંબરના પોઈન્ટ ઉપર, તો ત્યાં તમે જુઓ કે ક્વેશ્ચનની સામે સાઈડમાં બોક્સ જેવું આવે છે, એટલે કે ત્યાં તમારે વેલ્યુ નાખવાની છે. એટલે કે સંખ્યાની વાત છે તો ત્યાં તમારે સંખ્યા નાખવાની રહેશે કે કેટલા બાળકોને ટ્રાન્સપોર્ટ એલાઉન્સ આપો છો કે વોટેવર. પછી નીચે થર્ડ ઓપ્શન છે એડ એન્ડ એપ્લાયન્સ. એડ એપ્લાયન્સમાં જેમ ગિરીશભાઈએ વાત કરી છે કે પર્ટિક્યુલર સ્કૂલની અંદર જે તે કેટેગરીના બાળકોમાં કેટલા બાળકોને સાધનની જરૂરિયાત છે અને એની સામે કેટલાને સાધન ઉપલબ્ધ કરવામાં આવેલા છે. એટલે કે તમારે વિકલાંગતાની કેટેગરી સિલેક્ટ કરવાની કે ધારો કે મેં એચઆઈ બાળકો જે છે તો કેટેગરીમાં જઈને હું આમાંથી એચઆઈ બાળકની જે કેટેગરી લાગુ પડતી હોય હિયરિંગ ઇમ્પેર્ડ એવું સિલેક્ટ કરીશ. હવે એચઆઈ બાળકો મારી પાસે 5 બાળકો છે તો 5 લખીશ અને એમાંથી 2 બાળકોને સાધન ઓલરેડી ઉપલબ્ધ છે તો અહીંયા હું 2 લખીશ. તો આવી રીતે કેટેગરી વાઇઝ જેમ જેમ છે તમારે આમાં એન્ટ્રી કરતા જવાનું. એટલે પર્ટિક્યુલર સ્કૂલની અંદર પર્ટિક્યુલર કેટેગરીમાં કેટલા બાળકોને એની રિક્વાયરમેન્ટ છે ને એની સામે કેટલા અવેલેબલ કરાવ્યું છે. એટલે પહેલી વખત ભરો ત્યારે આ પ્રમાણે. હવે માની લો કે સેકન્ડ ટાઈમ તમે જોશો તો આનો ડેટામાં તમારે પછી એમાં ઇમ્પ્રુવમેન્ટ આવશે કે 5 હિયરિંગ ઇમ્પેર્ડ જે રિક્વાયરમેન્ટ હતી એની સામે હવે 2 નહીં અમે 4 ને આપી દીધું. તમારે એ રિસીવમાં 4 કરી દેવાનું રહેશે. તો ઓટોમેટિકલી તમારા ટાર્ગેટની સામે એ અચીવમેન્ટ દેખાશે. પછી જે અધર ઓપ્શન છે એમાં એમડીએમ જે તે દિવસે અપાયું છે કે નહીં એ અમે પૂછેલું છે. એટલે આ સ્કૂલ ઓબ્ઝર્વેશનમાં તમને જે 5 ઓપ્શન જે કીધા હતા એ આમાં તમને ડિટેલિંગ ભરવાનું રહેશે. એમડીએમ પીરસાયું છે તો પછી એમાં યસ કરશો તો એના ક્વેશ્ચન આવશે, નો કરશો તો એના ક્વેશ્ચન આવશે. અને જે તે ફોર્મ ભર્યા પછી તમારે સેવ કરવાનું રહેશે એટલે તમારો ડેટા સેવ થઈ જશે. સબમિટ કરવાનું પૂરા ડેટા. તો એવરી ટાઈમ તમારે ફક્ત સેવ કરતા રહેવાનું રહેશે. પછી જ્યારે તમારે આખી વિઝિટ નું બધું કમ્પ્લીટ થઈ જાય તમને લાગે કે મારો ડેટા ઓકે થઈ ગયો છે તો દરેક સેક્શનમાં જઈને સબમિટ કરી નાખશો એટલે તમારો ડેટા ફ્રીઝ થઈ જશે. પછી તમારે એને ચેન્જ કરી શકાશે નહીં. બરોબર? એટલે આટલું ખાલી યાદ રાખવાનું છે કે તમે જ્યાં સુધી શ્યોર ના થાવ ત્યાં સુધી ફક્ત સેવ કરવાનું અને તમને એવું લાગે કે હવે ડેટામાં હું શ્યોર થઈ ગયો છું પછી તમારે સબમિટ આપવાનું. अभी आगे क्लासरूम ऑब्जर्वेशन शीट. तो अभी क्लासरूम है तो अभी तक हमने डिस्कस किया स्कूल ऑब्जर्वेशन वाला. तो आगे हमने क्लासरूम ऑब्जर्वेशन. तो क्लासरूम ऑब्जर्वेशन में भी आपको क्या क्या चीजें आपको ऑब्जर्व करना है क्लास में जाने के बाद, तो उसका क्वेश्चन है. तो ये स्कूल ऑब्जर्वेशन क्लासरूम ऑब्जर्वेशन रिसोर्स रूम है ना, ये ऑब्जर्वेशन फॉर्म में क्वेश्चंस वो आपको टीचर के सामने बच्चों के सामने क्लासरूम में जाने के बाद वहां फिल करने का जरूरत नहीं है और फिल नहीं करना है आपको. तो क्योंकि आपको जो कुछ भी ऑब्जर्वेशन में फॉर्म से वो 3-4 क्वेश्चन है, तो आपने जो कुछ भी ऑब्जर्व किया वो क्लासरूम से बाहर आने के बाद आप वो फिल कर सकते हैं. ठीक है. क्लास ऑब्जर्वेशन क्वेश्चंस में आपको कौन सा क्लास में जा रहे हैं, तो सपोज क्लास 2 में या क्लास 3 में जा रहे हैं तो यहाँ आपको क्लासेस का लिस्ट दिख रहा है. तो वो लिस्ट आप जो कुछ भी दिव्यांग बच्चे ने जो कुछ भी क्लास में एनरोल्ड है तो सिर्फ उसी क्लास का बुक जाएगा. आपको यहाँ अभी आपको स्क्रीन पे 1, 2, 4 दिख रहा है, 3 नहीं दिख रहे. मतलब 3 स्टैंडर्ड में वहां दिव्यांग बच्चे कोई एनरोल्ड नहीं है. ठीक है. यहाँ 4, 6, 7, 8, 9 है. तो इस पर्टिकुलर क्लासेस में आपका दिव्यांग बच्चे ने वो स्कूल में एनरोल्ड है. ठीक है. क्लिक कर दो. हाँ, तो वो पर्टिकुलर स्टैंडर्ड में सेक्शन जाने के बाद कौन सा सेक्शन में, तो सपोज कुछ स्कूल्स में सेक्शन ए सेक्शन बी होता है, मे बी कुछ स्कूल्स पे कुछ भी सेक्शन नहीं होता है, तो उस टाइम पे डिफॉल्ट सेक्शन यही डालना पड़ेगा और उसके रिलेटेड कुछ क्वेश्चन है. तो आप लोग क्या क्या चीजें ऑब्जर्व करना है स्कूल पे उसका एसआर नो है. कुछ क्वेश्चंस का आपको ब्लैंक में आपको इंफॉर्मेशन देना पड़ता है. इसका आगे बढ़े. तो
तो ये स्क्रीन ओपन करने के बाद उस आप लोगों का डिफॉल्ट वो सब नो 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 जो कुछ भी वहां आपको यस नो दिख रहे हैं ना, तो हमेशा आपको नो एक डिफॉल्ट दिखेगा। तो वो क्वेश्चन आपको क्या चीजें ऑब्जर्व किया स्कूल में, तो उसके हिसाब से आपको यस और नो आपको यहाँ करना पड़ता है। और दूसरी चीज है, हर फॉर्म में आपको दो बटन है, एक तो सेव बटन है, एक सबमिट बटन है। तो ये प्रॉपर क्लैरिफिकेशन होना चाहिए सब लोगों का, सेव का क्या मीनिंग है, सबमिट का क्या जरूरत है, सेव को कब क्लिक करना है, सबमिट को कब क्लिक करना है। तो अभी आपको जो कुछ भी क्वेश्चंस आपने छोड़ रहे हैं तो आपको लाल लाल दिख रहे हैं ना, तो मतलब ये क्वेश्चंस मैंडेटरी क्वेश्चंस है, मतलब कंपलसरी ये क्वेश्चंस के अंदर आपको आंसर देना ही पड़ेगा। तो वो उसके हिसाब से आपने क्लासरूम में पहुंचने के बाद उसको ऑब्जर्व करना पड़ेगा। और नीचे आपको सेव बटन है, तो सेव बटन कब क्लिक करना है, सपोज आपको क्लास में गया तो सिर्फ 2 ही 3 4 क्वेश्चंस आपने ऑब्जर्व किया तो उसको फील हुआ, इसके बाद आपको जो कुछ इंफॉर्मेशन टीचर से बात करके वो इंफॉर्मेशन मिलेगा, तो वो वाला इंफॉर्मेशन बाद में आने के बाद तब आपने वो इंफॉर्मेशन डिटेल्स उसमें एंटर करके बाद में आप सबमिट कर सकते हैं। तो जो कुछ भी फॉर्म एक बार सेव हुआ वो बाद में आप एडिट कर सकते हैं, चेंज कर सकते हैं डेटा। जो कुछ भी फॉर्म आपको एक बार सबमिट हो गया तो फाइनल सबमिशन हो जाता है, तो वो बार बार आप चेंज नहीं कर सकते हैं। सिर्फ वो दो चीजें ध्यान में रख दीजिए, आपको फॉर्म एक बार फिल करने के बाद उसको आपको आगे मे बी एक दो घंटे के बाद आपको देखना है तो तब आपको सेव के क्लिक कर दीजिए, तब बाद में आपको दिख जाएगा। तो अभी आपने सेव में क्लिक किया तो आपको यहाँ रिकॉर्ड दिख रहा है, ठीक है। जो कुछ भी फॉर्म क्लासरूम गया तो क्लासरूम में आपको फिल किया, फिल करने के बाद सेव बटन क्लिक किया तो उसको रिकॉर्ड आपको यहाँ दिख जा रहा है ना। इसके बाद आपको इसको एडिट करना है, या एक या दो फील्ड्स का इंफॉर्मेशन आपको बाद में मिला तो वो एडिट करके वो इंफॉर्मेशन चेंज कर सकते हैं, चेंज करने के बाद सबमिट कर सकते हैं डायरेक्टली। सबमिट, हाँ सबमिट आप पूरा फिल करने के बाद, क्वेश्चन सब फिल करने के बाद आप कॉन्फिडेंट है हाँ ये हम सही से फिल किया, तभी आपको सबमिट करना है। तो सबमिट करने के बाद आपको पूरा फिल हो जाता है, बार बार वो एडिट नहीं हो सकता। अभी आप देख लीजिए सबमिट वाला आपको कलर, इसके पहले सेव किया उसका कलर व्हाइट कलर में आया, अभी सबमिट होने के बाद ये आपको ग्रीन कलर में आया। तो ये सिर्फ व्यू मोड में है, आपको वहां एक्शन में दिख रहा है ना कर्सर, तो वहां सिर्फ व्यू मोड में है, मतलब ये सिर्फ आप देख सकते हैं फॉर्म पर वो एडिट नहीं कर सकते। ठीक है आगे तो अभी रिसोर्स रूम का है, तो रिसोर्स रूम का भी आपका इसमें भी क्वेश्चन है, रिसोर्स रूम का अलग अलग क्वेश्चन है। तो रिसोर्स रूम पे आपको अलग अलग थेरेपी सर्विस होता है, तो वो थेरेपिस्ट के लिए भी अलग अलग आपको टाइम टेबल है। मंडे में सिर्फ ऑटिज्म बच्चे होता है, ट्यूसडे में HA या BC, तो जो भी आपका टाइम टेबल होता है थेरेपिस्ट का, तो उसके हिसाब से आपको, तो यहाँ थेरेपिस्ट का टाइप में आपको हमने 5 अभी रखा, तो आगे फ्यूचर में हमको बढ़ाना है तो हम बढ़ा सकते हैं, उसमें ऐड कर सकते हैं, ठीक है। और यहाँ आपको नाम लिखा थेरेपिस्ट का नाम लिखा है, कौन सा थेरेपिस्ट है उसका नाम है। तो ये बार बार आपको फिल करने की जरूरत है, क्योंकि एक क्वेश्चन सिर्फ एक ही बार फिल करने का है, फिल करके हम फ्रीज कर सकते हैं इसको। हाँ मल्टीपल है तो और भी ऐड कर सकते हैं आप। ऐड डिटेल वाला बटन पर प्रेस करेंगे, मल्टीपल थेरेपिस्ट हो तो 1 बाय 1 તમારે એડ કરતા જાઓ। એડ કર્યા પછી भी તમને એવું લાગે કે ડિલીટ કરી દેવું છે તો એક્શન બટન માં તમને નીચે દેખાશે રેડ કલર માં, તો ત્યાં બટન દબાવવાથી એ રેકોર્ડ ડિલીટ થઈ જશે। तो ये धीरे धीरे आप लोग उसको कितना बार आप यूज करना शुरू करेंगे ना, तो मैक्सिमम आप लोगों को थोड़ा यूजर फ्रेंडली हो जाएगा, आपको भी पता चल जाएगा कौन सा कहाँ क्लिक करना है, क्या चीजें हैं। तो आपके पास अभी ये सेशन खत्म होने के बाद वक्त है, तो इस टाइम पे आप लोग ने पूरा एप्लीकेशन को पूरा जान ले सकते हैं, पूरा देख सकते हैं, हर एक बटन को, हर एक क्वेश्चन को क्यों दिया, वो सब चीजें आप एक बार चेक कर सकते हैं। तो वो चेक करने के बाद आपको कुछ गलत लग रहा है या कुछ नया और कुछ ऐड कर सकते हैं, तो आप लोग में हमको फीडबैक भी दे सकते हैं, ठीक है। तो इसके लिए आपके पास अभी 1 हफ्ते का टाइम मिल रहा है, तो स्कूल शुरू होने के पहले इस 1 हफ्ते में आपको कितना बार लगता है उतना बार आपको पूरा आप लोग एक बार टेस्टिंग कर लीजिए और हमको फीडबैक दे दीजिए अच्छे से, तो उस तरह के हम आगे हम स्लोली वो टेस्टिंग भी करा सकते हैं। तो आगे अभी इस सेशन में हमने पूरा एक क्वेश्चन को हमने डिटेल में नहीं बता रहे, क्योंकि वक्त हमारे पास ज्यादा टाइम नहीं है, क्योंकि आगे हमको IEP मॉडल भी देखना है। तो अभी हमने एक बार इन्वेंटरी लिस्ट ठीक कर दी। तो इन्वेंटरी लिस्ट है, तो ये इन्वेंटरी लिस्ट किसका होता है, सिर्फ आपका क्लस्टर में जो कुछ भी इंक्लूसिव मॉडल स्कूल है
वो स्कूल में आपका रिसोर्स रूम है, तो उसी स्कूल में ये इन्वेंटरी लिस्ट आपको दिखेगा। बाकी स्कूल विजिट के टाइम पे आपको बाकी स्कूल्स में सिर्फ ये इन्वेंटरी लिस्ट नहीं दिखेगा। ठीक है, क्लियर है ना? तो सब स्कूल्स में कॉमन चीजें फॉर्म दिखता है, वो एक स्कूल ऑब्जर्वेशन फॉर्म है, एक आपको क्लासरूम ऑब्जर्वेशन फॉर्म है। ठीक है, ये फॉर्म्स, ये दोनों फॉर्म्स आपको हर स्कूल में दिखेगा। पर इंक्लूसिव स्कूल में आने के बाद आपको सिर्फ इंक्लूसिव स्कूल में, इंक्लूसिव स्कूल क्लस्टर में एक ही होता है, उसी स्कूल में आप विजिट करने के टाइम पे आपको इन्वेंटरी लिस्ट दिखेगा। ठीक है, तो ये इन्वेंटरी लिस्ट हमारा रिसोर्स रूम में जो कुछ भी अलग अलग डिसेबिलिटी का किट है, वो किट हम दे रहे हैं, वो पूरा किट का इंफॉर्मेशन यहाँ हम फिल करना है। तो अभी आप लोगों ने स्टॉक बुक होता है, तो स्टॉक बुक जैसा ही है, ये पूरा डिजिटल स्टॉक बुक जैसा है। तो यहाँ हमने कुछ जो कुछ भी चीजें अभी हमने फील्ड पे डिस्ट्रीब्यूट किया, वो पूरा इंफॉर्मेशन आपको यहाँ दिख जाएगा। तो यहाँ आपको ड्रॉप डाउन में लिस्ट दिख रहेगा। तो ये सब चीजें अभी हमने पिछले साल 149 रिसोर्स ग्रुप बनाया, तो उसके लिए हमने प्रोक्यूर किया और वो डिस्ट्रीब्यूशन भी हो रहा है, तो उसका पूरा लिस्ट यहाँ आपको दिख जाएगा। ठीक है, तो उसमें आपको कौन सा आइटम्स पहुंचा, उसका इंफॉर्मेशन आपको एक स्टॉक बुक जैसा है, तो वो स्टॉक बुक जैसे आपको यहाँ इंफॉर्मेशन फिल करना पड़ेगा। फिल करके आपको सेव और सबमिट बटन क्लिक करना, क्योंकि यहाँ आपको सेव बटन ज्यादा यूज करना होगा, क्योंकि कुछ चीजें इंफॉर्मेशन आपको मे बी एक ही दिन में नहीं भर पाता है, तो बाद में भी आपको भरना है, तो उस टाइम पे आपने वो सेव करके कुछ इंफॉर्मेशन फिल करके सेव कर दीजिए। तब आप कल या परसों, मतलब कितना टाइम लगता है उतना टाइम से आप फिर से आके एक बार पास होते करके आपको पूरा कॉन्फिडेंट है, हाँ मेरा जो कुछ भी रिसोर्स में जो कुछ भी आइटम्स है वो पूरा आइटम्स का इंफॉर्मेशन मैंने भर दिया, तब आपने सबमिट करना है। तो एक बार सबमिट होने के बाद वो एक बार डेटाबेस में आ जाएगा और आपको रिफ्लेक्ट हो जाता है। आगे तो अभी हमारा मेन चीजें है इंडिविजुअलाइज्ड एजुकेशन प्लान है, आईईपी बोलता है। तो आपको आईईपी क्लिक करने के बाद इस तरह का पहला आपको शुरुआत में ब्लैंक दिखेगा आईईपी, तो यहाँ कोई आपको रिकॉर्ड्स नहीं दिख रहा, वहां नो रिकॉर्ड्स डिस्प्ले। तो अभी एक बच्चे का आईईपी फिल करना है, भरना है, तो उस टाइम पे हमको वहां प्लस सिंबल है, एक बार पीछे प्लस सिंबल है, आपको नीचे दिख रहा है ना, राइट हैंड साइड आपको दिख रहा है प्लस सिंबल है, तो वो प्लस सिंबल को क्लिक करना है। तो पहला एक बच्चों को मैं भर रहा हूँ आईईपी, तो प्लस सिंबल पे क्लिक कर दीजिए। तो प्लस सिंबल में क्लिक करने के बाद सिर्फ एक बच्चे का है, तो एक बच्चे का इंडिविजुअल एजुकेशन प्लान किस तरह से होता है, तो पहला आपको वहां स्टूडेंट नंबर 1 2 3 और सबमिट मोड दिख रहा है, एक बार पीछे। तो यहाँ पहला आपको स्टूडेंट प्रोफाइल है, तो उस बच्चे का पूरा डिटेल्स, वो बच्चों का डेट ऑफ बर्थ, बच्चों का डिसेबिलिटी, उसके पास मेडिकल सर्टिफिकेट है, यूडीआईडी कार्ड है, वो पूरा इंफॉर्मेशन, उसका पापा का, मदर का पूरा इंफॉर्मेशन यहाँ आपको स्टूडेंट प्रोफाइल मिलता है। तो ये स्टूडेंट प्रोफाइल बार बार आपको फिल करने की जरूरत है। पहली बार आप बच्चों को आईईपी बनाने के टाइम पे पहली बार आपको ये फिल करना पड़ता है स्टूडेंट प्रोफाइल। ठीक है, और सेकंड में आपको दिख रहे हैं फंक्शनल और डेवलपमेंटल परफॉर्मेंस। ठीक है, ये बच्चे अभी आप लोगों ने डिसेबिलिटी वाइज अलग अलग क्वेश्चंस है बच्चों का, एचआई के लिए और बीए के लिए, अलग अलग बच्चे के लिए है। तो वो जो कुछ भी बच्चे हैं, सपोज में बच्चे ये है, उसका डिसेबिलिटी है, इंटेलेक्चुअल डिसेबिलिटी है, तो आपको इस आईईपी में फंक्शनल और डेवलपमेंटल में सिर्फ वही क्वेश्चंस दिखेगा, वो बच्चों का रिलेटेड क्वेश्चंस है, ये पूरा सब क्वेश्चंस नहीं दिखेगा आपको। सपोज बीए बच्चे हैं, तो बीए बच्चे के लिए जो कुछ भी क्वेश्चन से रिलेटेड सिर्फ वही दिखेगा क्वेश्चन आपको। ठीक है, अभी आपको स्कूल प्रोफाइल है, सॉरी स्टूडेंट प्रोफाइल है, तो इस स्टूडेंट प्रोफाइल में आपका स्टूडेंट का नाम है वो ड्रॉप डाउन में आ जाता है, तो पर्टिकुलर ड्रॉप बच्चों को, जो भी बच्चों का प्रोफाइल फिल कर रहे हैं उसका अच्छा, આ સ્ટુડન્ટ પ્રોફાઇલ ની અંદર જે કઈ સીડબ્લ્યુએસ બાળકો ચાઇલ્ડ ટ્રેકિંગ માં એન્ટર કરવામાં આવેલા છે એમાંથી જ તમને દેખાશે, ડ્રોપ ડાઉન માં તમને એ જ બાળકો દેખાશે જે પર્ટિક્યુલર સ્કૂલ માં સીડબ્લ્યુએસ બતાવેલા છે ચાઇલ્ડ ટ્રેકિંગ સિસ્ટમ માં, ત્યાંથી જ ડેટા અહીં લઈને આવે છે। માની લો કે કોઈ બાળક ન બતાવતું જે અગાઉ વાત કરી એ પ્રમાણે અપડેટ તમારે ચાઇલ્ડ ટ્રેકિંગ માં કરાવવાનું રહેશે, તો જ તમને અહીંયા अपडेट में। तो ये आईईपी भरने में सिर्फ एक ध्यान रख दीजिए, जो कुछ भी बच्चों को प्रोफाइल फिल कर रहे हैं, पहला कंपलसरी आपका वो बच्चों का प्रोफाइल फिल करना ही पड़ेगा, तभी आपका आगे आईईपी मतलब भरने के लिए आपको आगे बढ़ेगा। या आप ये स्टूडेंट प्रोफाइल नहीं भर पाते हो तो आगे आपको नहीं जा सकते हैं। तो पहला आपने जो कुछ बच्चों का कर रहे हैं इंफॉर्मेशन दे दीजिए। स्टूडेंट प्रोफाइल में आपने જોઈ લીધું ઉપરથી સ્પીડી પ્રદેશ ઉપર બેક કરતો,
કે બાળકની ડિટેલ જે મેં કીધું ચાઇલ્ડ ટ્રેકિંગમાંથી ઓટોમેટિક લાવવાની છે, બાકી એનો રોલ નંબર ને બધું જે છે એ તમારે ફટાફટ એનું ડિટેલ બધી ભરવાની રહેશે, મેલ ફિમેલ ને બધું ઓટોમેટિક આવશે, ટીચર નેમ એનું આવી જશે, પ્રિન્સિપલ નેમ, થેરાપિસ્ટ નેમ, એ બધી ડિટેલ ભરવાની, ડિસેબિલિટી આવી જશે અને પર્સન્ટેજ ઓફ ડિસેબિલિટી ડિગ્રી જે છે એ કેટલી છે, પર્સન્ટેજ ઓફ સર્ટિફિકેટમાં હોય એઝ પર ધ સર્ટિફિકેટમાં જે ડિગ્રી હોય તમારી ડિસેબિલિટીની એ જ લખવાની રહેશે અને યુડીઆઈડી નો જે તમારો યુનિક આઈડી બાળકનો હોય એ આમાં લખવાનું રહેશે અને યર ઓફ ધ એનરોલમેન્ટ ઇન ધ સ્કૂલ એટલે એ તમારે જે વર્ષમાં એને લખવાનું રહેશે. તો આ એક પ્રકારની સ્ટુડન્ટ પ્રોફાઇલ ક્રિએટ થઈ ગઈ વન ટાઈમ. હવે પ્રોફાઇલ ક્રિએટ કરશો ત્યાર પછી જ બાકીના 2 નંબર અને 3 નંબર બધા સ્ટેપ થશે. તો સૌથી પહેલા તમારે પ્રોફાઇલ ક્રિએટ કરવાની, હવે બાકીના 2 નંબર 3 નંબર અને સમરી રિપોર્ટ એ બધી ડિટેલ એના ઉપર ડિપેન્ડન્ટ છે. તો સૌથી પહેલા સ્ટુડન્ટ પ્રોફાઇલ કરો. હવે આગળના 2 નંબરની વાત કરીએ આપણે. सो ये बच्चे का प्रोफाइल पहला फिल करने के टाइम पे आपने डिसेबिलिटी टाइप इंटेलेक्चुअल डिसेबिलिटी है, तो वो डिसेबिलिटी इंटेलेक्चुअल डिसेबिलिटी का क्वेश्चन से आपको यहाँ दिखेगा. तो यहाँ आपको इस प्रोफाइल में आपको पहली बार आप बच्चों के साथ असेसमेंट करने के टाइम पे उसको बेसलाइन असेसमेंट बोलता है. शुरुआत में कर रहे हैं ना तो उसको बेसलाइन असेसमेंट बोलता है. तो इस बेसलाइन असेसमेंट में जो कुछ भी ग्रॉस मोटर स्किल्स और फाइन मोटर स्किल्स उस तरह का नीचे और भी है सोशलाइजेशन, तो वो क्वेश्चंस के लिए सब क्वेश्चंस का बच्चों को पहले एसेस करना पड़ता है बेसलाइन पे. ठीक है, तो वो एसेस करने के टाइम पे आपको हर एक क्वेश्चन के हमने 3 ऑप्शंस दिया, क्लिक कर लो. इसमें आपको बिगिनर है, इंटरमीडिएट है, एडवांस्ड है. तो ये नाम से आपको पता चल रहा है. तो वो पर्टिकुलर क्वेश्चन है, बच्चे सपोज बच्चे सीढ़ी चढ़ा सकते हैं. ठीक है, तो बच्चों को वो पर्टिकुलर इंडिकेटर के ऊपर आप बच्चों को एसेस करना चाहते हैं. तो एसेस करने के टाइम पे सपोज बच्चे सीढ़ी पे नहीं चढ़ पा रहे हैं, ठीक है, तब आप वो बच्चे स्टार्टिंग पोजीशन में उसको बिगिनर बोलते हैं. ठीक है, तो बिगिनर है. सपोज वो बच्चे थोड़ा मदद से वो सीढ़ी चढ़ा सकते हैं, तब आप उसको बच्चों को इंटरमीडिएट बोल सकते हैं. और वो बच्चे वो पूरा इंडिकेटर जो कुछ भी है वो इंडिकेटर के हिसाब से बच्चे सही से चल पा रहे हैं, तब उस बच्चों को हमने इंटरमीडिएट बोलते हैं, सॉरी एडवांस बोलते हैं. तो उस तरह का हमने 3 अलग-अलग ऑप्शंस दिया, बिगिनर, इंटरमीडिएट और एडवांस. तो ये 3 चीजें आपको गुजराती में बोलना है. तो चलो एक बार गुजराती में बिगिनर, इंटरमीडिएट क्या. હા એટલે જેમ કે બાળક કોઈ બી જે આમાં આપી છે સ્કીલ, જેમ કે બાળક સપોર્ટ વગર બેસી શકે છે, તો તમને એવું લાગે કે ના ઇનિશિયલ છે કે મીન્સ કે શરૂઆતમાં આજે એટલું બધું એની સ્પીડ એને બરોબર બેસતા નથી ફાવતું, તો તમે એને બિગિનર માં આપણે જે શીખી રહ્યો છે લર્નિંગ મોડ ઉપર છે ત્યારે તમે એને બિગિનર માં એને લખશો. પછી એ તમને ટૂંકમાં ન શરૂઆત કે ન એડવાન્સ એટલે કે ઇન બિટવીન મીડિયમ માં છે કે થોડું ઘણું બેસિક બી શકે છે એટલે પાછળ પડી જાય છે, તો એ ઇન્ટરમીડિયેટ લેવલ કહેવાય કે એ મીડિયમ છે. અને જ્યારે એને કમ્પ્લીટલી બેસતા ફાવતું હોય ત્યારે તમારે એને એડવાન્સ લેવલ તમારે કન્સિડર કરવાનું રહેશે. તો આવી રીતે તમારે શરૂઆત, પછી મીડિયમ લેવલ જે હોય કે એ બેસી બી શકે છે અને બરોબર વધારે સમય સુધી બેસી નથી શકતો ત્યારે ઇન્ટરમીડિયેટ અને કમ્પ્લીટલી બેસી શકતો હોય ત્યારે એડવાન્સ લેવલ તમારે આપવાનું રહેશે. તો આવી રીતે દરેક ક્વેશ્ચનની અંદર એની 3 જે લાયકાત જે લેવલ છે, બિગિનિંગ લેવલ છે, ઇન્ટરમીડિયેટ લેવલ છે અને એડવાન્સ લેવલ છે, એ પ્રમાણે એને જે લાગુ પડતું હોય એ પ્રમાણે તમારે એને માર્ક કરવાનું રહેશે. આ તમારું બેઝલાઇન સર્વે બનશે આ બધા ક્વેશ્ચન માટે. એટલે પહેલી વખત જ્યારે તમે બાળકને એસેસ કરશો એ એનું બેઝલાઇન બની ગયું, મીન્સ કે બાળકને આટલી બાબતો આવડે છે, આટલી બાબતોમાં નથી ફાવતું અને આટલી બાબતોમાં બિલકુલ નથી ફાવતું. તો એ પ્રમાણે એને તમારે ટ્રેનિંગ આપીને 1 બાય 1 એમાં ઇમ્પ્રુવમેન્ટ લાવશો તો એ ઇમ્પ્રુવમેન્ટ દેખાશે આપણને કે ભાઈ પહેલા બાળક પહેલી વખત જ્યારે ક્વાર્ટર 1 માં તમે બેઝલાઇન કર્યો તો એને બેસી શકતો નહોતો, બિગિનિંગ લેવલ ઉપર હતો, પછી તમે એને ટ્રેનિંગ આપીને પછી એને ઇન્ટરમીડિયેટ લેવલ ઉપર લાવ્યા, પછી ધીમે ધીમે એડવાન્સ લેવલ ઉપર લાવ્યા. તો અહીંયા તમને ઈચ એન્ડ એવરી ચાઇલ્ડનું ઇન્ડિવિડ્યુઅલ તમને પરફોર્મન્સ જોવા મળશે. એટલે કે તમે બાળક પાછળ જે મહેનત કરી રહ્યા છો એનું રિઝલ્ટ અહીંયા તમને ખ્યાલ આવશે કે મેં કયા પર્ટિક્યુલર બાળક પાછળ શું મહેનત કરી અને એના આઉટકમ બેઝ ઉપર શું ઇમ્પ્રુવમેન્ટ આવી બાળકમાં. એટલે તમને બી એ ખ્યાલ આવશે કે મેં આટલા બાળકો ફોર એક્ઝામ્પલ કે બેસી શકવામાં તમારા જે 100 બાળકો હતા એમાંથી બિગિનિંગ લેવલ ઉપર 80 બાળકો હતા, એને ધીમે ધીમે આખા વર્ષ દરમિયાન હું એડવાન્સ લેવલ ઉપર માની લો કે 70 બાળકોને લઈ ગયા, તો એ તમારું સીધું અચીવમેન્ટ દેખાશે કે તમે 80 બાળકોને બિગિનિંગ લેવલમાંથી તમે 70 બાળકોને તમે એડવાન્સ લેવલ ઉપર લઈ ગયા સ્ટેપ બાય સ્ટેપ ક્વાર્ટરલી રિપોર્ટિંગ. આવી રીતના એ બેઝલાઇન સર્વે કર્યા પછી 1 બાય 1 ક્વાર્ટરલી આગળ એસેસમેન્ટ કરતા જવાનું રહેશે.
तो बेसन के टाइम पे सब क्वेश्चंस को, जो कुछ भी क्वेश्चंस आपको दिख रहे हैं उस क्वेश्चंस के ऊपर बच्चों को एसेस करना पड़ेगा, और वो सब क्वेश्चंस का यहाँ आपको जो कुछ भी लगता है वो बच्चे का स्थिति, वो स्थिति आपको ये ड्रॉप डाउन से 3 ऑप्शन करना है। तो अभी ये बेसन हो गया। तो बेसन होने के बाद ये बच्चों आगे अभी नेक्स्ट क्वार्टर में उस बच्चों के साथ आप कौन सा इंडिकेटर के ऊपर काम करना चाहता हूँ। सपोज फॉर एग्जाम्पल में एक एग्जाम्पल बता रहा हूँ आपको इजीली समझने के लिए। सपोज बेसलाइन में इंटेलेक्चुअल डिसेबिलिटी बच्चे के 10 इंडिकेटर्स थे, तो उस 10 इंडिकेटर्स के ऊपर उस बच्चों को मैंने एसेस कर दिया, ठीक है, और मेरे को रिजल्ट आया, बच्चों का रिजल्ट आया। और नेक्स्ट क्वार्टर में, क्वार्टर 1 में, तो क्वार्टर 1 का शुरुआत में सपोज मान के चलो क्वार्टर 1 हमने जून जुलाई अगस्त 3 महीना चुन रहा है, एग्जाम्पल बोलो। तो जून महीने का शुरुआत में आपको बच्चों का टारगेट करना है, मतलब इस बच्चों के साथ में ये 10 इंडिकेटर से, पर 10 इंडिकेटर के ऊपर मैं काम करना चाहता हूं तो आप कर सकते हैं, या नहीं तो आप 3 महीने में ये 10 इंडिकेटर के ऊपर कौन सा 3-4 इंडिकेटर आप सेलेक्ट करना चाहता है, और उसी 3-4 इंडिकेटर के ऊपर आप ये 3 महीना आप उस बच्चे के साथ काम करना चाहता है, और यही 3 इंडिकेटर्स को वो क्वार्टर का एंड में आपको फिर से वो बच्चों को एसेस करना पड़ता है। तो पहला मैंने इस बच्चों को टारगेट किया 3 इंडिकेटर से शुरुआत में, तो पूरा 3 महीना, ये पूरा क्वार्टर में वो उसी 3 इंडिकेटर्स के ऊपर वो बच्चे के साथ काम किया मैंने, अलग अलग एक्टिविटीज, वो सब चीजें, और अंत में आने के बाद मेरे को सिर्फ वही 3 इंडिकेटर्स का ऊपर मैं बच्चों को फिर से एसेस कर रहा हूँ। तब वो बच्चों को एसेस करने के टाइम आपको पता चल जाएगा बच्चों का स्थिति 3 महीने के बाद आपने अलग अलग इंटरवेंशन करने पर क्या स्थिति है। હવે હું ટેકનિકલી ખાલી બતાવું કે અત્યારે એ બાળકનું બેઝલાઈન આપણે કર્યું, તો અત્યારે તમે જોઈ શકો છો કે દરેક ક્વેશ્ચનમાં એનું બેઝલાઈન કરી દીધું છે આપણે। હવે બેઝલાઈનમાં જ્યારે તમે નીચે જઈને ફાઇનલ સબમિટ નહીં કરો ત્યાં સુધી એ બેઝલાઈન પૂરું નહીં થાય, અને પૂરું નહીં થાય ત્યાં સુધી નેક્સ્ટ ક્વાર્ટર ઓપન નહીં થાય। એટલે અહીંયા તમને એવું લાગે કે ના મારું બેઝલાઈન સર્વે ઓકે થઈ ગયું છે તો સેવમાંથી તમારે છેલ્લે ફાઇનલ સબમિટ આપી દેવાનું રહેશે। અત્યારે તમે જુઓ કે બેઝલાઈન ઉપર ક્લિક કરવાથી ફક્ત બેઝલાઈન આવે છે, હજી ક્વાર્ટર 1 ઓપન થયું નથી, બરોબર છે। એટલે હવે તમે નીચે જઈને ફાઇનલ સબમિટ કરો, તો ફાઇનલ સબમિટ કર્યા બાદ જ તમારું નેક્સ્ટ લેવલ ઓપન થશે। હવે ફરીથી પાછા 2 નંબરમાં તમે જુઓ તો હવે સૌથી ઉપર પાછું ક્લિક કરીને બેઝલાઈન કરો, જો બેઝલાઈનનો ડેટા તમારો સબમિટ થઈ ગયો, હવે તમારું ક્વાર્ટર 1 ઓપન થયું। હવે ક્વાર્ટર 1 ની અંદર અહીંયા તમે જુઓ કે રેડ કલર અને બ્લુ કલરમાં દેખાય છે, તો એ જે તે ક્વેશ્ચનની અંદર તમે જે બેઝલાઈનમાં જે સ્ટેટસ આપ્યું છે, જેમ કે સૌથી પહેલું તમે ક્વેશ્ચન જુઓ કે બાળક સપોર્ટ વગર બેસી શકે છે, તો એમાં તમે બિગિનિંગ આપેલું હતું એટલા માટે એ રેડ લેવલ બતાવે છે, પણ જ્યારે બાળક દડાની લાત મારી શકે છે તેમાં ઇન્ટરમીડિયેટ હશે એટલે બ્લુ બતાવે છે। તો આવી રીતના તમે જે બેઝલાઈનમાં જે આન્સર આપ્યો છે એના પ્રમાણે આ કલર કોડિંગ આવે છે કે બિગિનિંગ લેવલ હશે તો રેડ આવશે, ઇન્ટરમીડિયેટ હોય તો બ્લુ આવશે, અને એડવાન્સ હશે તો ગ્રીન આવશે। એટલે તમને પણ ખ્યાલ આવે કે મારે આ ક્વાર્ટરમાં કયા પોઈન્ટ ઉપર વધારે મહેનત કરવાની છે, કયા બાળકના જે ફિઝિકલ ઇમ્પ્રુવમેન્ટમાં કે સાયકોલોજીકલ ઇમ્પ્રુવમેન્ટમાં મારે કયા પોઈન્ટ ઉપર વધારે મહેનત કરવાથી એમાં ઇમ્પ્રુવમેન્ટ લાવી શકાય એવું છે। તો અહીંયા ક્વાર્ટર 1 માં દરેક બાળકની સામે જે ક્વેશ્ચન છે એ કલર કોડ પરથી તમને ખ્યાલ આવી ગયો કે આ બાળકનું લેવલ શું છે અગાઉના ક્વાર્ટર સુધી, એ તમને ખ્યાલ આવી ગયો। હવે એને આ પર્ટિક્યુલર ક્વાર્ટરમાં તમે એને ક્યાં સુધી લઈ જશો, એટલે કે એ બાળક પર્ટિક્યુલર ક્વેશ્ચનમાં જે છે એમાં હું આ જે આખા લિસ્ટમાં તમારે માની લો કે 25 પ્રશ્નો છે તો 25 પ્રશ્નો પાછળ હું આ વખતે આ બાળક પાછળ સ્પેસિફિક આ 5 પોઈન્ટ ઉપર હું વધારે ફોકસ કરવાનો છું અથવા તો 10 પોઈન્ટ ઉપર વધારે મહેનત કરવાનો છું। એટલા જ ક્વેશ્ચન તમારે સિલેક્ટ કરવાના રહેશે, અને એ સિલેક્ટ કરીને તમે સબમિટ આપશો એટલે એ તમારું ટાર્ગેટ થશે કે તમે આ વખતે આ બાળક પાછળ આ પર્ટિક્યુલર 5 સ્કિલ માટે તમે એની પાછળ મહેનત કરશો અને એમાં હું ઇમ્પ્રુવમેન્ટ લાવવાનો પ્રયત્ન કરીશ। તો એ તમારું ટાર્ગેટ નક્કી થયું પર્ટિક્યુલર ક્વાર્ટર માટે, એના આધારે પછી તમારો ફરીથી આનું એસેસમેન્ટ જે તમે કરશો તો એ તમને ખ્યાલ આવશે કે બાળકના અંદર તમે કેટલું ઇમ્પ્રુવમેન્ટ કર્યું। એ હવે તમે ટાર્ગેટ કેવી રીતે ડિસાઈડ કરવાનું અને અચીવમેન્ટ કેવી રીતે કરવાનું એ હવે આપણે સમજીએ। तो ये क्वार्टर का शुरुआत में आपको यहाँ आपको फॉर एग्जांपल आपको एग्जांपल बोल रहा हूँ, ये ग्रॉस मोटर स्किल्स है तो उसमें 4 क्वेश्चंस है। तो
ये 4 क्वेश्चन के ऊपर आपको काम करना चाहता है बच्चों के साथ, उस 3 महीने में आप सेलेक्ट कर सकते हैं, या सिर्फ मैं ये पर्टिकुलर ग्रॉस मोटर स्किल्स में सिर्फ मैं बच्चों को एक पर्टिकुलर बच्चों के साथ सिर्फ 1 या 2 इंडिकेटर के साथ ही काम करना है, तो वो कौन सा इंडिकेटर है वो आप यहाँ चेक बॉक्स है वहां आप चेक कर सकते हैं। सपोज इस पर्टिकुलर क्वार्टर में मैं सिर्फ 2 इंडिकेटर्स के ऊपर काम करना चाहता हूँ, वो 2 चेक बॉक्सेस को मैंने चेक कर दिया, ठीक है। और नीचे आके फाइन मोटर स्किल्स एक बार क्लिक कर दो ना, मैंने बाकी 2 को मैंने चेक नहीं किया, मतलब इस क्वार्टर में फाइन ग्रॉस मोटर स्किल्स के अंदर सिर्फ ये 2 इंडिकेटर्स के ऊपर मैं बच्चों के साथ काम करना चाहता हूँ। और थोड़ा स्क्रॉल कर, अभी फाइन मोटर स्किल्स है, तो फाइन मोटर स्किल्स में आपको कौन सा इंडिकेटर के ऊपर बच्चों के साथ काम करना चाहते हैं वो टारगेट है, आपका टारगेट इंडिकेटर है, ठीक है। तो उसको जो कुछ भी आपको लगता है उसके ऊपर आप सेलेक्ट कर सकते हैं। सपोज आपको कॉन्फिडेंस है इस बच्चों के साथ में 3 महीने में ये पूरा जो कुछ भी इंडिकेटर्स दिख रहे हैं वो पूरा इंडिकेटर के साथ में बच्चों के साथ काम करके बच्चों का परफॉर्मेंस इंप्रूव कर सकता हूं, उस तरह का कॉन्फिडेंस है तो आप पूरा सेलेक्ट भी कर सकते हैं, कोई मना नहीं करेगा। तो इसमें सपोज फॉर एग्जांपल एक बार ऊपर जाओ ना, हाँ, तो ये 5 मोटर स्किल्स में एक मिनट ये 5 मोटर स्किल्स में आपको अलग अलग कलर दिख रहे हैं ना, लाल कलर और ब्लू कलर, तो मतलब ये इसके पहले बेसलाइन में आपको उसने बिगिनर इंटरमीडिएट एडवांस किया है ना, अभी आपको वो जो कुछ भी आपने किया तो उसका कलर यहाँ रिफ्लेक्ट हो रहा है। तो आपने टारगेट सेट करने के टाइम पे तो किस तरह से करना है, मेरे को टारगेट सेट करने के टाइम में पहला मेरा फोकस होता है जो कुछ भी इंडिकेटर्स लाल कलर दिख रहे हैं तो वो बच्चों को वो उसमें परफॉर्मेंस में आगे बढ़ाना चाहता हूं, तो इसलिए मैं फाइन मॉडल में ये लाल कलर जो कुछ भी दिख रहा है उसको पहला मैं बिगिनर से लेके इंटरमीडिएट लेवल पे लेके जाना था, मतलब लाल से मेरे को ब्लू कलर में लेके जाना था, तो उसके हिसाब से आपने वो सेलेक्ट कर सकते हैं इंडिकेटर। तो उस तरह का अलग अलग कैटेगरी में एक इंडिकेटर या 2 इंडिकेटर आपको कॉन्फिडेंस और आप बच्चों के साथ कितना अच्छे से रिलेशन और एक्टिविटीज कौन सा इंटरवेंशन वो बच्चों के साथ करके आपको ये 3 महीने के अंदर वो बच्चों में अंदर वो इंडिकेटर के ऊपर कुछ परिवर्तन ला सकते हैं, तो वो आप लोग सेलेक्ट कर सकते हैं। सेलेक्ट करके नीचे स्क्रॉल कर दो, तो ये पूरा आपने अभी टारगेट मतलब सेट कर दिया ये 3 महीने के लिए। तो करने के बाद आपने सेव बटन या फाइनल बटन, फाइनल सबमिट बटन भी क्लिक कर सकते हैं। तो अभी आपका पर्टिकुलर क्वार्टर का शुरुआत में आपने उस बच्चों के साथ इस इंडिकेटर के ऊपर काम करना है, वो एक बार टारगेट सेट कर दिया, फाइनल सबमिट। तो वही इंडिकेटर्स के ऊपर आपने ये वो 3 महीने बच्चों के साथ वो इंटरवेंशन अलग अलग एक्टिविटीज कर दो। वो क्वार्टर का एंड में लास्ट में वो बच्चों को आपने जो कुछ भी इंडिकेटर सेलेक्ट किया, टारगेट इंडिकेटर्स बोलते हैं उसको, वो टारगेट इंडिकेटर्स का स्थिति क्या है 3 महीने होने के बाद, आपने इतना काम करने के बाद बच्चों के साथ काम करने के बाद उसका स्थिति क्या है वो हमको पहला आइडेंटिफाई करना है, तो उसके लिए फिर से हमको असेसमेंट करना है। तो आपने इसके पहले देखो ना वो टारगेट सेट करने के टाइम पे ग्रॉस मोटर स्किल्स में अंदर 5 या 10 क्वेश्चंस था, पर उस 5 या 10 क्वेश्चन में सिर्फ आपने 2 क्वेश्चन से सेलेक्ट किया, वही 2 क्वेश्चंस वो आपका इंडिकेटर्स है ना, वो टारगेट है, वही टारगेट आपको असेसमेंट के टाइम पे आपको दिख जाएगा। सब क्वेश्चंस नहीं दिख रहे हैं आपको, देख लो ग्रॉस मोटर्स में फाइन मोटर्स में सिर्फ 2-3 क्वेश्चन दिख रहे हैं, क्योंकि अभी हमने क्वार्टर 1 का असेसमेंट कंडक्ट कर रहे हैं वो 3 महीने के अंदर, तो इसलिए जो कुछ भी टारगेट इंडिकेटर्स आपने सेलेक्ट किया वही टारगेट इंडिकेटर्स आपको दिख जाएगा। तो अभी बच्चों को एसेस करने के टाइम पे ये टारगेट इंडिकेटर्स के ऊपर अभी 3 महीने के बाद वो बच्चों का स्थिति क्या है वो हम यहाँ ड्रॉप डाउन में फिर से आपको ये बिगिनर इंटरमीडिएट सेलेक्ट कर दो, बिगिनर इंटरमीडिएट एडवांस दिखेगा। तो इसके पहले बच्चों स्थिति क्या था, लाल था, इसलिए आपने सेलेक्ट किया तो बच्चों को स्थिति बिगिनर था। तो अभी वो बच्चे वही 3 महीने के साथ काम करने के बाद भी वो उसी स्थिति में है या थोड़ा आगे बढ़ा उसका परफॉर्मेंस, तो उसके हिसाब से आपको वो सेलेक्ट करना पड़ेगा रेडियो बटन। सपोज बच्चों के साथ मैंने वो 3 महीने काम करने के बाद भी वो बच्चा वही बिगिनर लेवल पे है, तभी आप वो बिगिनर सेलेक्ट कर सकते हैं। सपोज वो बच्चा इंटरमीडिएट लेवल पे गया तब वो इंटरमीडिएट सेलेक्ट कर सकते हैं। तो इस तरह का पूरा जो कुछ भी आपका टारगेट इंडिकेटर्स है वो टारगेट इंडिकेटर्स का एसेस करने के बाद आपको फाइनल सबमिट कर सकते हैं। तो एक बार आपका सबमिट होने के बाद आप बार-बार उसको चेंज एडिट नहीं कर सकते हैं, ये थोड़ा ध्यान में रख लीजिए। सेव बटन और सबमिट बटन ये 2 अलग-अलग चीजें हैं। सेव बटन पे वो आपने कभी भी आपने फिर से वापस जाके वहां चेंज कर सकते हैं, वो सेव बटन का है। सबमिट बटन एक बार पूरा आपने फिल करने के बाद सबमिट कर दिया, मतलब आपको सिर्फ वो देख सकते हैं, उसमें कुछ एडिट कर नहीं कर सकते, वो ध्यान में रखिए। ये हर बच्चे का करना है। हाँ,
तो ये अभी आप कर रहे हैं ना, ये एक पर्टिकुलर एक बच्चों के कर रहे हैं कि इसी तरह का हर बच्चों को करना पड़ता है। आपको हर क्वार्टर में आपको टारगेट सेट करना पड़ता है, क्वार्टर का शुरुआत में, क्वार्टर एंड पे वो टारगेट को अचीवमेंट क्या है वो आपको एसेस करना पड़ता है। ये मैंने असेसमेंट सेव कर दिया। हाँ, तो अभी इसके पहले असेसमेंट ने सेव कर दिया ना, तो असेसमेंट सेव करने के बाद किस तरह से दिखता है आपको, तो यहाँ आपको हर एक क्वेश्चन के अंदर जो भी आपने बच्चों को असेस किया, उसका बच्चों का परफॉर्मेंस आपने ट्रैक किया, तो वो इन्फॉर्मेशन आपको यहाँ दिखता है। अगर कुछ रिमार्क्स है तो हाँ, तो ये पूरा इसका बच्चों को कुछ रिमार्क्स डालना है तो आप यहाँ ओवरऑल रिमार्क्स बच्चों का डाल सकते हैं। ठीक है, आगे तो एक बार फाइनल सबमिट हो गया। तो अभी एक क्वार्टर का हमने टारगेट सेट किया और उस टारगेट के अगेंस्ट हमने एसएसबी किया। अभी दूसरा क्वार्टर पे, तो दूसरा क्वार्टर में भी सेम उसी तरह का, आपको तीसरा क्वार्टर में भी उसी तरह का सेम प्रोसेस वही होता है, तो उसके हिसाब से आपको बच्चों को भरना पड़ता है। ठीक है, क्वार्टर 2 है। तो अभी आपने एक बार क्वार्टर 1 का पूरा असेसमेंट सबमिट करने के बाद अभी आपको ऊपर बेसलाइन और क्वार्टर 1 है ना, अभी आपको वो मतलब ब्लैक कलर में नहीं दिख रहे, थोड़ा ग्रे कलर में दिख रहे हैं। ठीक है, मतलब वो आपको डिसेबल में है। अभी सिर्फ आपका करंट एनेबल है क्वार्टर 2 है, सितंबर टू नवंबर, तो वो क्लिक करिए। तो उसके लिए आपका अभी क्वेश्चन है क्वार्टर 2 के लिए, तो क्वार्टर 2 का शुरुआत में ये जो भी क्वेश्चन दिख रहे हैं, ये लाल और ब्लू दिख रहे हैं ना, ब्लैक लाल ये कलर दिख रहे हैं ना, ये मतलब आपका क्वार्टर 1 के एंड पे वो बच्चों को एसेस किया ना, उसका परफॉर्मेंस के हिसाब से फिर से यहाँ वो बच्चों का ये क्वेश्चंस आपको इंडिकेटर्स कलर्स अलग अलग दिख रहे हैं। और इसमें भी आपने जो भी आपको इंडिकेटर्स वो क्वार्टर 2 में बच्चों के साथ काम करना चाहता है उसको सेलेक्ट कर लीजिए, सेलेक्ट करके सबमिट कर दीजिए। सबमिट होने के बाद वो 3 महीना लास्ट में फिर से वही जो कुछ भी टारगेट इंडिकेटर्स आपने सेलेक्ट किया उसी इंडिकेटर के ऊपर वो बच्चों को 3 महीने के एंड में वो बच्चों को एसेस करना पड़ेगा। तो ये साइकिल है, एक बच्चों का साइकिल है। पूरा एक साल में आप देखते हो ना, पहला हमने बेसिक असेसमेंट किया सब क्वेश्चन, इसके बाद क्वार्टर 1 पे उसमें हमने टारगेट सेट किया और उसके साथ काम किया। इसके बाद फिर से क्वार्टर 2 आया, तो क्वार्टर 2 में वो बच्चों को फिर से कुछ इंडिकेटर सेलेक्ट किया, उसके ऊपर हमने काम किया, क्वार्टर 3 में सेलेक्ट किया। तो इस तरह का पूरा एक लाइफ साइकिल, एक साइकिल है, पूरा साल में एक साइकिल है। ये पूरा साल में एक साइकिल खत्म होने के बाद लास्ट में क्वार्टर 4 में ये पूरा साल में आपने कौन सा इंडिकेटर्स के ऊपर आप बच्चों के साथ काम किया, उसका पूरा कंसोलिडेटेड रिपोर्ट आता है। तो वो रिपोर्ट आपको दिख जाएगा। एक बार बाहर आ जाए, एक मिनट। हाँ, फाइनल सबमिट। तो अभी आपको पहला, दूसरा, तीसरा ये फाइनल रिपोर्ट है, तो आपको ये कंसोलिडेटेड शीट है। तो आपने बेसलाइन के टाइम पे बच्चों को कहाँ क्या क्या एसेस किया, ठीक है, तो यहाँ पूरा इन्फॉर्मेशन आपको दिख जाएगा। तो यहाँ आप देख सकते हैं बेसलाइन दिख रहे हैं, क्वार्टर 1 दिख रहे हैं, क्वार्टर 2 दिख रहे हैं। अभी तक हमने क्वार्टर 2 तक हमने सबमिट किया, तो इसलिए आपको क्वार्टर 2 तक दिख रहे हैं। अभी हमने सपोज क्वार्टर 3, क्वार्टर 4 भी सेट हो जाए के बाद आपको वहाँ बेसलाइन क्वार्टर 1, क्वार्टर 2, क्वार्टर 3, क्वार्टर 4 ऐसे दिख जाएगा। ठीक है, तो अभी बेसलाइन के टाइम पे आपको बच्चों के साथ बच्चों का प्रोग्रेस क्या है, तो आप बेसलाइन क्लिक करने के बाद एक बार क्लिक कर दीजिए बेसलाइन। तो उसमें जो भी इंडिकेटर्स है वो पूरा इंडिकेटर्स और वो इंडिकेटर्स के अगेंस्ट क्या प्रोग्रेस है बच्चे का, वो पूरा प्रोग्रेस आपको यहाँ दिख सकता है। यहाँ पे ड्रॉप डाउन आएगा बच्चों का। हाँ, तो ड्रॉप डाउन आएगा बच्चों का, कौन सा बच्चे का, तो इंडिविजुअल सा। ठीक है, एक बार ऊपर कर, नाम आंसर आएगा। चलिए एक बार ऊपर कर। यहाँ पे बच्चे का नाम आएगा, वो कौन से बच्चे का, ये रिपोर्ट है। अभी क्वार्टर 1 का है, उसी तरह का क्वार्टर 1 का रिपोर्ट आपको यहाँ दिख जाएगा। और इस तरह का हर एक क्वार्टर का आपने जो भी क्वार्टर उस बच्चों के साथ आपने असेसमेंट वो सब चीजें खत्म होने के बाद उसका पूरा इंफॉर्मेशन आपको यहाँ दिख जाएगा। तो ये पुराना आपका पेपर बेस्ड आईईपी और इसका फर्क यही है, इसमें आप जो कुछ भी डिजेबिलिटी का है वो डिजेबिलिटी के हिसाब से हमने क्वेश्चंस मतलब ज्यादा क्वेश्चंस नहीं किया, कम क्वेश्चंस किया, तब आपको भी बच्चों के साथ ज्यादा इंफॉर्मेशन करने का समय मिलेगा और आपको भी थोड़ा एक प्रॉपर डायरेक्शन मिलेगा कौन सा इंडिकेटर आपको सेलेक्ट करना है, कौन सा इंडिकेटर के ऊपर बच्चों के साथ टारगेट करके वो 3 महीना आपको काम करना है, उसके हिसाब से आपको ये पूरा इंफॉर्मेशन। तो ये पूरा इंडिविजुअलाइज्ड एजुकेशन प्लान है, एकेडमिक प्लान। ठीक है, तो इसके बाद एकेडमिक वाला 3 नंबर है एकेडमिक है। तो ये एकेडमिक के लिए अभी हमने सिर्फ यहाँ तो ये पूरा असेसमेंट, बच्चों का असेसमेंट ऑफलाइन ही होगा, उसके लिए अलग से क्वेश्चन पेपर आपको मिल जाएगा। तो वो ऑफलाइन पे आप लोगों ने बच्चों को इवैल्यूएट करने के बाद उसका जो कुछ भी मार्क्स आता है उसी मार्क्स लेके आपको यहाँ एंटर करना पड़ता है। ठीक है, तो आगे हमको आगे फ्यूचर में हमको ये थोड़ा एकेडमिक परफॉर्मेंस वाला बच्चों को
सब्जेक्ट वाइज हमको किस तरह से हम बना सकते हैं, तो वो आगे हम फ्यूचर में कर देंगे। पर अभी के लिए अभी हमें पूरा कंसंट्रेशन आईईपी को बच्चों के साथ किस तरह से बच्चों को आईईपी के ऊपर किस तरह से काम कर सकते हैं, किस तरह से टारगेट करना है, तो वो पूरा डिजिटलाइजेशन ऐसा होगा। तो इस तरह का हर बच्चों का आपको इंडिविजुअलाइज्ड एजुकेशन प्लान होगा, उसमें हर बच्चों का स्टूडेंट प्रोफाइल पहला फिल करना पड़ेगा। इसके बाद दो जो भी मार्क्स आप एंटर करेगा राइट, तो इसमें आपको टोटल मार्क्स कितना है वो पर्टिकुलर पेपर का, और उसमें से कितना मार्क्स बच्चे ने अचीव किया, तो ऑटोमेटिकली उसका परसेंटेज आपको वहां दिख जाएगा। तो उस तरह का हमने यहाँ सिंपल गुजराती और मैथमेटिक्स पहला हमने किया। आगे हम इसको भी और थोड़ा डेवलप करके और भी सब्जेक्ट हम ऐड करवा सकते हैं इसमें। और वहाँ नीचे आपको ओवरऑल फीडबैक भी है, तो फीडबैक ओवरऑल आप बच्चों को क्या फीडबैक, उसको बच्चों को स्ट्रेंथ क्या है, बच्चों का वीकनेस क्या है, या बच्चों को कहाँ कौन सा एरिया में इम्प्रूव करना है, तो वो इन्फॉर्मेशन आपने यहाँ फीडबैक में भी दे सकते हैं। ठीक है, एकेडमिक में ये आपको एनसीईआरटी ने सब बच्चों को, मतलब वो नॉर्मल बच्चे हो सकता है या दिव्यांग बच्चे हो सकते हैं, जो भी बच्चे हैं, पर एनसीईआरटी के हिसाब से हमने सब्जेक्ट का इंडिकेटर से तो कॉमन है, दिव्यांग बच्चों के लिए अलग से कोई इंडिकेटर नहीं है, ठीक है। ये पूरा सब्जेक्ट वाइज इंडिकेटर है, तो इस इंडिकेटर के आधारित आपने इसमें बहुत सारे इंडिकेटर्स है, तो आपने वो बच्चों को एकेडमिकली कौन सा इंडिकेटर के ऊपर बच्चों के साथ काम करना चाहते हैं, उसको भी आपने टारगेट वहां सेट कर सकते हैं वो इंडिकेटर्स को। तो जो भी इंडिकेटर्स को सेट किया उसी के ऊपर आपको क्वेश्चन पेपर भी होगा, और उसी इंडिकेटर के ऊपर आपको बच्चों का असेसमेंट भी इवैल्यूएशन करने के बाद वो बच्चों का वो इंडिकेटर कितना मार्क्स बच्चे ने अचीव किया, कितना मार्क्स का वो इंडिकेटर है। सपोज 10 मार्क्स का इंडिकेटर है, तो उस 10 मार्क्स में वो इंडिकेटर का बच्चों का कितना अचीव किया उसका मार्क्स वहां डाल सकते हैं, तो उसके हिसाब से आपको कैलकुलेट, और नीचे आपको पूरा फीडबैक भी आप दे सकते हैं। तो इस तरह का आपका सब्जेक्ट वाइज भी आप दिख जाएगा हमारे प्रोवाइडर। हाँ, अभी हमने ये बेसलाइन के ऊपर नीचे स्क्रॉल कर दीजिए। तो यहाँ आपको आईडीपी का है परफॉर्मेंस इंडिकेटर से, वो आपको पूरा ऊपर दिख रहा है ना पिंक कलर। अभी एकेडमिक परफॉर्मेंस है, तो एकेडमिक परफॉर्मेंस बेसिक में बच्चों का एकेडमिक परफॉर्मेंस क्या है, तो उसका भी आपको यहाँ सब्जेक्ट वाइज दिख जाएगा, टोटल मार्क्स और मार्क्स एक, तो उस तरह का आपको हर क्वार्टर में भी आपको इन्फॉर्मेशन मिल जाएगा। तो ये प्रॉपर आईईपी के में हमने दो चीजें कर रहे हैं, एक तो फंक्शनल डेवलपमेंटल परफॉर्मेंस ट्रैक कर सकते हैं, और दूसरा हमने बच्चों को एकेडमिक परफॉर्मेंस क्या है वो भी हम यहाँ ट्रैक कर सकते हैं। तो इस तरह का हर एक बच्चों का एजुकेशन प्लान है वो फिल करना पड़ेगा आगे। तो जो कुछ भी बच्चों को आईईपी आपने फिल किया तो उसका आपका रिकॉर्ड यहाँ दिख जाएगा। इसके पहले हम शुरुआत के टाइम पे आईईपी शुरुआत के टाइम पे ये पूरा ब्लैंक दिखा आपको, नो रिकॉर्ड्स ऐसा मेंशन किया है ना। इसके बाद आपने नीचे प्लस सबमिट किया, तो अभी आपने एक बच्चों को आपने एक बार पीछे आ सर, तो एक बच्चों का आपने आईईपी फिल कर दिया है ना, तो फिल करने के बाद दूसरी बच्चों के आईईपी भी फिल करना है, तो दूसरे बच्चों के लिए आईईपी फिल करने के बाद करने के लिए आपको बाहर आके यहाँ नीचे आपको डाउन में प्लस सिंबल दिख रहा है ना, तो प्लस सिंबल दिखता है आपको नया न्यू शीट, एक नया शीट ओपन होता है। तो इस नया शीट में दूसरी बच्चे का आपको पूरा इन्फॉर्मेशन फिल कर सकते हैं, और दूसरा बच्चा का भी पूरा इन्फॉर्मेशन फिल करने के बाद फिर से आपको बाहर आके वहां प्लस सिंबल में फिल कर दो, नया फॉर्म ओपन होता है। तो उस तरह का हर एक बच्चे का आपको आईईपी फिल करना है, तो उस तरह का आप प्लस सिंबल में क्लिक कर दीजिए, तो नया फॉर्म आएगा। उस नया फॉर्म में जो भी स्टूडेंट प्रोफाइल है वो प्रोफाइल आप फिल कर सकते हैं, इसके बाद आपका आप बच्चों का आईईपी कर सकते हैं, ठीक है। तो उस तरह का ये पूरा आईईपी है। ठीक है, तो ये सब चीजें हैं, आपको इस तरह का दिखेगा आपका आईईपी वाला। आगे 22 नंबर पर क्लिक करो। तो અહીંયા આપણે જોયું કે આ ઇન્ક્લુઝિવ સ્કૂલ છે માટે અહીંયા તમને 5 આઇકન દેખાય છે કે સ્કૂલ, ઇન્વેન્ટરી લિસ્ટ, ક્લાસ, રિસોર્સ રૂમ અને આઈપી। હવે બેક જઈને આપણે બીજી કોઈ તારીખ, હું ખાલી જસ્ટ ટેસ્ટિંગ માટે કહું છું, બીજી કોઈ તારીખ સિલેક્ટ કરો। કે આર્ટિકલ 23 તારીખ ની આપણે સિલેક્ટ કરીએ છીએ, તો એ ઇન્ક્લુઝિવ ધ ફ્યુચર ડેટ નહીં આવે, પણ બેક 18 પર 18
अठारह पहली कर दो। हाँ ये बताइए तो बस बैक करो, बैक करो। તો અહીંયા જુઓ કે 21 22 23 24 એ જે બ્લુ કલર છે એટલે કે સોમ મંગળ બુધ અને ગુરુ આપણે ઇન્ક્લુઝિવ સ્કૂલમાં મુલાકાત કરવાની છે કે જે તમે જોયું કે ઇન્ક્લુઝિવ સ્કૂલમાં જાઓ તમારે 5 પ્રકારના અંદર અલગ અલગ ફોર્મ ભરવાના છે। બીજું એક તમને દર શુક્રવારે આપણે જે ઇન્ક્લુઝિવ સ્કૂલ નથી એ સિવાયની સ્કૂલમાં જવાનું છે તો દર શુક્રવારે તમારે નોન ઇન્ક્લુઝિવ સ્કૂલમાં જવાનું છે। જ્યારે શનિવારે તમારે હોમ વિઝિટ अथवा तो स्कूल विजिट करवानी तो અહીંયા તમને ત્રણ વસ્તુ કેટેગરી છે વિઝિટ માં। સોમથી ગુરુ ઇન્ક્લુઝિવ સ્કૂલ, શુક્રવારે નોન ઇન્ક્લુઝિવ સ્કૂલ અને શનિવારે હોમ વિઝિટ ઓર અથવા તો પછી સ્કૂલ વિઝિટ। તો હવે આપણે એક તમને સેમ્પલ તરીકે શુક્રવાર ઉપર ક્લિક કરવાથી શું આવે એ તમને બતાવી દઉં કે શુક્રવારે જ્યારે તમે વિઝિટ કરવા જશો ત્યારે તમને જે બે શાળા દેખાશે एक देखा से नेक्स्ट सिलेक्ट करवाना। हाँ तो ये फ्राइडे और सैटरडे शुक्रवार और शनिवार है ना, तो शुक्रवार में क्लिक करने के बाद यहाँ आपको 2 स्कूल का विजिट करना पड़ता है, ठीक है। तो वो 2 स्कूल में आपका वो क्लस्टर में कौन सा स्कूल में ज्यादा सीडब्ल्यूसी बच्चे हैं तो वो आपको पहला आपको फिक्स है वो वाला स्कूल में तो कंपलसरी करना है। पर दूसरा स्कूल में आपको सेलेक्ट कर सकते हैं दूसरा स्कूल जो कुछ भी आपका पसंद वाला इन द सेंस सपोज पहला स्कूल में आप जा रहे हैं उसके नजदीक वाला स्कूल जो कुछ भी है वो स्कूल आप सेलेक्ट कर सकते हैं। तो फ्राइडे में आपको 2 स्कूल विजिट कर सकते हैं। तो અહીંયા શુક્રવારે જે છે તમારે 2 સ્કૂલ વિઝિટ કરવાની છે। એમાં 1 નંબરમાં જે સ્કૂલ આવે છે કંપલસરી વિઝિટ કરવાની છે જ્યારે 2 નંબરમાં તમારે એ પછીથી વિઝિટ કરવાની રહેશે। તો કોઈ બી એક કંપલસરી વિઝિટ ઉપર આપણે ક્લિક કરીએ પ્રતિશભાઈ। તો જો કે ઇન્ક્લુઝિવ સ્કૂલ સિવાયની સ્કૂલમાં જ્યારે તમે વિઝિટ કરવાની વાત આવે છે ત્યારે તમને 3 વસ્તુ દેખાશે સ્કૂલ ઓબ્ઝર્વેશન, ક્લાસરૂમ ઓબ્ઝર્વેશન ને આઈઈપી। તો આ તમે ખાલી ફરક જોઈ લેજો કે ઇન્ક્લુઝિવ સ્કૂલમાં તમારે 5 આઇકન આવે છે જ્યારે નોન ઇન્ક્લુઝિવ સ્કૂલની અંદર તમને માત્ર 3 આઇકન આવશે। બધી વસ્તુ જે છે એ પેલામાં જે સમજાયું છે એ જ પ્રમાણે છે, આમાં કંઈ ફરક નથી। સ્કૂલના રિલેટેડ બધા ડેટા આવશે, ક્લાસરૂમના રીતે આવશે અને આઈપી માં જે ચાઇલ્ડ હોય તો આપણે આઈપી ભરીએ છીએ એ। તો આ વાત થઈ નોન ઇન્ક્લુઝિવ સ્કૂલની વાત। હવે એ જ રીતે શનિવારે જે હોમ વિઝિટની છે એ कहिए। तो शनिवार में आपको एक स्कूल विजिट करना है और उसके साथ साथ आपको होम विजिट भी करना है। तो होम विजिट कौन सा बच्चों का होम विजिट करेगा? वो बच्चा आपका स्कूल में एनरोल्ड है पर वो उसका सीवियर और प्रोफाउंड है वो बच्चा, तो उसको सिर्फ होम विजिट पे ऊपर हम वो बच्चों को नहीं आ रहा है एवा बाळको के जे स्कूले નથી એવા બાળકો સમજીએ સીવિયર પ્રોફાઉન્ડ ને સમજીએ એટલે જે પથારીવશ બાળકો ને એવા જે છે એવા બાળકોની આપણે હોમ વિઝિટ કરવાની હોય છે। તો એ વખતે તમારે આઈધર તમે એ હોમ વિઝિટ કરો અથવા તે પર્ટિક્યુલર સ્કૂલની મુલાકાત લેતા હો તો સ્કૂલની વિઝિટ કરવાની છે। હોમ વિઝિટ કરતા હો તો હોમ વિઝિટના પોઈન્ટ ઓફ વ્યૂથી તમને બધા ફોર્મ આવશે, એમાં તમે ક્લિક કરવાથી જુઓ કે અત્યારે તમને આમાં બતાવી નહીં શકે કારણ કે પ્રીવિયસ ડેટ છે એટલા માટે કારણ કે એ ડેટ પૂરી થઈ ગયેલી છે। પણ તમે એમાં ક્લિક કરશો તો એની ફર્ધર તમારે બધા જે ફોર્મ આવે એ પ્રમાણે તમારે માહિતી ભરવાની રહેશે। उसमें कुछ एक्सप्लेन करना है तो कर दो, तो क्लिक करने की क्या क्या आएगा स्कूल होम विजिट। हाँ तो होम विजिट में आपको वो बच्चों के साथ आपका प्लान क्या है, कौन सा एक्टिविटीज थे, तो वो एक्टिविटीज के ऊपर बच्चों का परफॉर्मेंस क्या है। तो उस तरह का आपको ज्यादा क्वेश्चंस नहीं होगा, आपको होम विजिट में 3-4 क्वेश्चंस ही होगा। तो वो 3-4 क्वेश्चंस के ऊपर आप बच्चों को एसेस करना पड़ेगा क्योंकि ज्यादा समय आप होम विजिट करने के टाइम पे बच्चों के साथ आप टाइम स्पेंड करके उस बच्चों को एक्टिविटीज में इन्वॉल्व करके बच्चों को थेरेपी सर्विस प्रोवाइड करना है, वो सब चीजें बच्चों को मदद कर सकते हैं। और दूसरा पेरेंट के साथ आप बात करने के लिए वो सब चीजें आपको होम विजिट के टाइम पे होगा। उसमें इसलिए हमने होम विजिट में आपको 3-4 क्वेश्चन दिए, काम क्वेश्चन दिए। और आपने अभी टेस्टिंग करने के लिए आपको सिर्फ ये ध्यान में रखना पड़ेगा मंडे, ट्यूसडे, वेडनेसडे, थर्सडे ये हर हफ्ते में 4 दिन, पहला 4 दिन आपका क्लस्टर में जो भी यूज स्कूल है वो तो फिक्स है, ठीक है। तो वही दिखेगा आपको, तो वो क्लिक करने के वही दिखेगा। आपको फ्राइडे पे तो 2 स्कूल्स करना है, तो वो 2 स्कूल्स में इंक्लूसिव स्कूल के अलावा बाकी जो कुछ भी स्कूल्स में सीबीएसई बच्चे एनरोल्ड है वो स्कूल्स आपको विजिट करना पड़ेगा। और शनिवार में आपको एक स्कूल विजिट और होम विजिट करना पड़ेगा। सपोज आपके क्लस्टर में कोई बच्चे नहीं है, उसका होम विजिट नहीं है, सब बच्चे जो कुछ भी एनरोल्ड है वो स्कूल आ रहे हैं,
ठीक है, तब आपको वो होम विजिट वाला नहीं दिखेगा। तब आपको वो शनिवार में भी 2 स्कूल जाना है तो 2 स्कूल आप जा सकते हैं, या नहीं तो होम विजिट, सपोज बच्चे सीवियर परफॉर्म नहीं है पर फिर भी आप होम विजिट करके बच्चों को पेरेंट्स के साथ डिस्कस करना है तो कुछ बात करना है तो कर सकते हैं। तो उस तरह का आपको ये पूरा कैलेंडर है, ठीक है। तो सपोज आपने अभी हमने ये पूरा समझाया, कल आपने टेस्टिंग करना है, तो कल टेस्टिंग करने के लिए आपको कौन सा डेट 23rd आएगा, तो 23rd पे क्लिक करने के बाद आपको वो 23rd का ही दिखेगा, इसके आगे वाला डेट और इसके पीछे वाला डेट को आप एक्सेस नहीं कर सकते हैं। अभी आप देख सकते हैं, अभी ये 21st पे क्लिक किया तो कैन नॉट एक्सेस, 21st के अंदर जाएगा पर इसके अंदर नहीं हाँ, इसके अंदर जाने के बाद क्लिक करने के बाद आपको नहीं जा सकते। तो मतलब उस पर्टिकुलर डे पे आपको कौन सा करना है, तो इसलिए हम बोले ना कल से आपको टेस्टिंग करने के टाइम पे आप ध्यान में रख दीजिए, आपको अभी आज ट्यूसडे है, वेडनेसडे थर्सडे 2 दिन आपके पास है इंग्लिश स्कूल का पूरा आपको टेस्टिंग करने के लिए, ठीक है। और इसके बाद आपको नॉन इंग्लिश स्कूल टेस्टिंग करने के लिए अभी आप फ्राइडे सैटरडे कर सकते हैं, ठीक है। तो આવી રીતે આપણે જે ટૂર ડાયરી ની અહીંયા ડિટેલમાં આખું જે તમને ગિરીશભાઈ સમજાયું કે સોમથી ગુરુ સુધી તમારે ઇન્ક્લુઝિવ સ્કૂલની જે મુલાકાત લેવાની છે, તો એમાં કેવી રીતે ફોર્મ ભરવાના, આઈટી માં બાળકના કેવી રીતે ટાર્ગેટ નક્કી કરવાના વગેરે વગેરે, તો એ આપણે જોયું। શુક્રવારે જે તમારે નોન ઇન્ક્લુઝિવ સ્કૂલની મુલાકાત લેવાની છે તો એની વાત થઈ ગઈ। શનિવારે તમારે સ્કૂલ અથવા તો પછી હોમ વિઝિટ જે કરવાની છે એની વાત થઈ ગઈ। હવે હું તમને જે અત્યાર સુધી આપણે આજે 22 તારીખે જે છે તો રોજે રોજ તમે જે સ્કૂલમાં જવાનું રોજે રોજનું રિપોર્ટિંગ અહીંયા સબમિટ કરી દેવાનું રહેશે। હવે માની લો કે આજે 22 તારીખની જે એન્ટ્રી આપણે કરી છે એ હવે આપણે જોવું છે કે એની ઇફેક્ટ ક્યાં ક્યાં આવશે, તમને ડેટા કેવી રીતે દેખાશે એ તમને હવે આગળ બતાવીએ છીએ। અને એક મેન્યુઅલ જે તમને આજે અમે પીપીટી ફોર્મમાં અમે બનાવેલું છે એ અમે તમને ગુજરાતીમાં આપવાના છીએ, એ તમને ગો થ્રુ આખું સ્પીડી તમને બતાવી દઈએ છે કે એપ તમારે ગૂગલ પ્લે સ્ટોર માં જઈને એસએસ દિવ્યાન એપ લખશો એટલે સમગ્ર શિક્ષાની દિવ્યાન એપ આવી જશે, એમાં તમારે ઇન્સ્ટોલ કરવાનું છે, એ બધું તમને મેન્યુઅલી સમજાવી દઈએ છીએ। તો આ એન્ટ્રી કરી એનું રિપોર્ટિંગ તમને ક્યાં કેવી રીતે દેખાય છે એ અને મેન્યુઅલ એનું સ્પીડી તમને પ્રતિશભાઈને હું વિનંતી કરું કે આપણને એક્સપ્લેન કરી દે। પ્રતિશભાઈ નમસ્તે, થેન્ક યુ વિશાલભાઈ। હવે આપણે જે સ્કૂલ વિઝિટ ફોર્મમાં જે પણ આપણે માહિતી ભરી બાળક વિશે એ તમામ બાળકોનો ડેટા આપણે અલગ અલગ જે આપણા આ જે ટેબ છે એની અંદર ઇફેક્ટ એક જોવા મળશે, જેમ કે ડિસેબિલિટી વાઇઝ CWSA મેડિકલ સર્ટિફિકેટ છે, આ રહ્યા જે બાળકોનો ડેટા જે છે એ આપણા ડિસેબિલિટી વાઇઝ જે બાળકો છે એ બાળકોનું સર્ટિફિકેટ સાથેનો જે ડેટા છે એ ચાઇલ્ડ ટ્રેકિંગ સિસ્ટમમાંથી આવે છે। તો આપણા બાળકો ત્યાં આગળ જે છે શાળામાં તો એ બાળકોનો ક્યાંક ડિસેબિલિટી સર્ટિફિકેટ ન બતાવ્યા હોય અને કંઈ રહી ગયું હોય, કોઈ ડિસેબિલિટીમાં વધારે આવી ગયા હોય, જેમ કે કોઈ રેકોર્ડ અપડેટ કરતા હોય છે દર વર્ષે, તો એ રેકોર્ડ કરતા અહીંયા બાળકોમાં વધારે એક બતાવી દેવામાં આવે છે કે 2 નંબર આપી દીધા, તો 2 નંબરમાં એક વધારે રેકોર્ડ આવે છે વિઝ્યુઅલ ઇમ્પેક્ટ લો વિઝનમાં, તો જેના કારણે બહુ વધારે પડતા CWSA બાળકો થઈ જાય છે। તો એ બાળકોની સંખ્યા વધારે બતાવતી તો આપના જે તે શાળાના આચાર્યને જઈને તમારે ત્યાં આગળ અપડેટ કરાવવાનું રહેશે કે ભાઈ તમે એને ફોન મારફત પણ જણાવી દો, વોટ્સઅપ દ્વારા પણ આનો સ્ક્રીનશોટ લઈને તમે પણ એને બતાવી દેશો। એ જ રીતે આ સ્કૂલ વાઇઝ છે। અત્યારે જે માહિતી આપણે અત્યારે ભરી જે પ્રમાણે ટાઈપ ડિસેબિલિટી વાઇઝ એ આ આધાર ડાયસ માંથી ડેટા જે છે કે જે બાળકો સર્ટિફિકેટ છે કે નહીં એ છે। ઓકે, ત્યાર પછી હા આ જે બાળક તમારે જે એક બાળક તમારે જે શાળામાં છે એ કયા નામનું બાળક છે તમને બધું જ ખબર હોય છે, આપની પાસે ડેટા હોય જ છે। તો એ વેરીફાઈ કરી લેવો હોય તો તમે અહીંયાથી નામ પર અહીંયા જે પણ સંખ્યા આપેલી છે એના પર ક્લિક કરશો તો અહીંયા એ બાળકોના નામ અને યુનિક આઈડી નંબર કયો ધોરણમાં છે તો તમે એ વેરીફાઈ કરી શકો છો। જો તમને એમ લાગે કે અહીંયા ભૂલ છે, ક્ષતિ જણાય છે, તો તરત તમારે CTS માં જઈને તમારે અપડેટ કરાવવાનું રહેશે। ત્યારબાદ આપણે એડ્સ એન્ડ એસેસમેન્ટ જે છે એ જોઈએ, તો આપણે આ જે બાળકોનો ટાર્ગેટેડ ડેટા જે આપણે સ્કૂલમાં ભર્યો હતો બરાબર છે,
આપણે જે સ્કૂલમાં બે બાળકો બતાવ્યા હતા ટાર્ગેટ દેખાડ્યો હતો કે એ પ્રમાણે એને અચીવમેન્ટ એને મળેલું છે કે નથી મળેલું એ પ્રમાણેનું છે. એટલે અહીંયા તમે જુઓ કે સ્કૂલ વાઇઝ માં ઉપર જુઓ વેરાવળ પે સેન્ટર સ્કૂલ નંબર 1 જેની આજની વિઝિટ હતી, આપણે આ સ્કૂલની અંદર જઈને એનું ફોર્મ ને બધું ભર્યું, તો એની અંદર આપણે જે ડિસેબિલિટી વાઇઝ કેટલા બાળકોને સાધનની જરૂરિયાત છે અને કેટલા બાળકોને સાધન આપેલા છે એ તમને અહીંયા ડિસેબિલિટી વાઇઝ ટાર્ગેટ અને અચીવમેન્ટમાં તમને બતાવે છે. એટલે તમને કયા સાધનમાં કેટલા પર્સન્ટેજ છે એ બતાવે. એટલે તમે જે સ્કૂલનો ડેટા ભરો છો એ અહીંયા રિફ્લેક્ટ થાય છે. હા, એટલે જેમ જેમ તમે જે શાળાનું ભરશો એ પ્રમાણેનો અહીંયા શાળા વાઇઝ બાળકોને અહીંયા તમને પર્સન્ટેજ એ સ્કૂલના તમને મળી રહેશે. બરાબર. એટલે નેક્સ્ટ ટ્રાન્સપોર્ટ અને એસ્કોર્ટ ફેસિલિટી સેમ એ જ રીતે સ્કૂલમાં તમે જે પ્રમાણે ફોર્મ ભર્યું, તમે જે બાળકોને સ્કૂલ લેવલથી જે એસ્કોર્ટ ફેસિલિટી અને ટ્રાન્સપોર્ટ ફેસિલિટી આપવામાં આવે છે અને તમે જે બાળકોની સંખ્યા બતાવો છો તો એ એલિજિબલ કેટલા હતા અને એમાંથી કેટલા જણાને આપ્યું છે એ જ પ્રમાણે અહીંયા એ માહિતી છે. ગર્લ્સ સ્ટાઇપેન્ડ સેમ એ જ રીતે ગર્લ્સ સ્ટાઇપેન્ડ જે આપણે જે છોકરીઓને આપવામાં આવે છે તો એ કેટલી એલિજિબલ હતી, 5 બાળકો આપણે બતાવ્યા હતા, એની સામે કેટલી એને આપેલું છે, 3 બાળકોને છોકરીઓને આપેલું છે આ શાળામાં એ બતાવ્યું છે. નોલેજ રિપોઝિટરીમાં તમારે ફોટા વિડીયો ને બધું જે છે એ અપલોડ કરી શકો છો. બરાબર. ડોક્યુમેન્ટ જે પીડીએફ છે એ તમે અપલોડ કરી શકો છો. એટલે અહીંયા તમારે કોઈ સ્પેસિફિક સક્સેસ સ્ટોરી જેવું કંઈ નાખવું હોય એટલે એનો ફોટોગ્રાફ તમે જે વિડિયો ડોક્યુમેન્ટ તમે અહીંયા અપલોડ કરી શકશો નોલેજ રિપોઝિટરીમાં. જે સારા તમારી એક્ટિવિટી જે તમે રમતોત્સવ ને થાય છે, બધા જે મેડલ બાળકો લઈ આવે છે અલગ અલગ પ્રકારે, તો એ તમે બધા જ આમાં તમે બતાવી શકો છો. તો એ બધું ના નાખતા કે જેથી સર્વર હેવી થઈ જાય. પણ સારા ફોટોગ્રાફ્સ કે જે અહીંયા સ્ટેટ લેવલ કક્ષાએ તમે બતાવી શકો કે ભાઈ અહીંયા અમે સારું કામ કરી શક્યા છીએ. સર્ક્યુલર આપણે અહીંયાથી સ્ટેટ લેવલથી જે પણ જે અપલોડ કરવામાં આવે તે તમને તરત મળી રહે અને તમારા ડોક્યુમેન્ટમાં પણ રહે કે તમને રેકોર્ડ જે જોઈએ છે, જેમ કે કોઈ સર્ક્યુલર જાહેર થયો છે તો એ બધા જ સર્ક્યુલર અહીંયાથી તમને મળી રહેશે. તમે ફ્રોમ ડેટ અને ટુ ડેટ નાખશો એ પ્રમાણે જે ડિપાર્ટમેન્ટ તમે જેમ કે સ્ટેટ લેવલથી તમારે કોઈ પરિપત્ર થયો છે તો એ તમારે જોતા હોય તો પણ એ પણ મળશે. સેમ એ જ રીતે જિલ્લાના આઈડી કોઓર્ડિનેટરે પણ આને ઉપયોગ કરવાનો રહેશે. એમના લોગિનમાંથી જે પણ સર્ક્યુલર તમે જે તમારા સ્પેશિયલ એજ્યુકેટરને તમે આપવાનો છો તો એ તમે અહીંયા જેવા તમે અપલોડ કરશો એવા બધાને જ આવું રિફ્લેક્ટ થઈ જશે તમારા પોતાના ડિસ્ટ્રિક્ટ વાઇઝ કે આ મેં જે લેટર છે કે મેં આ સર્ક્યુલર કર્યો છે. ટીચર ટ્રેનિંગમાં કેવું છે કે ભાઈ જે સ્કૂલ લેવલથી તમે જે સંખ્યા આપશો કે ભાઈ કેટલા ટીચરોને ટ્રેનિંગની જરૂરિયાત છે, જેમ કે આપણે આ ફોર્મ ભર્યું તો આપણે એમાં 0 બતાવ્યા હતા કે અહીંયા કોઈ ટીચરની આપણે ટ્રેનિંગની જરૂરિયાત નથી. બરાબર. તો એટલે આપણે અહીંયા નો 0 બતાવે છે. પણ તમે સપોઝ કે સ્કૂલ લેવલે જાઓ છો તો તમને એમ લાગે છે કે ભાઈ આને સીડબ્લ્યુસી ટ્રેનિંગની જરૂરિયાત કે બીજી કોઈ જરૂરિયાત છે ટ્રેનિંગની, તો એ અહીંયા બતાવશો. જેવા સંખ્યા બતાવશો તો અહીંયા એ સંખ્યાને અહીંયા કાઉન્ટ બતાવશે. સેમ એ જ રીતે બીજું એક ચાઇલ્ડ ટ્રેકિંગ સર્વે ફોર્મ છે. સર્વે ફોર્મ જે છે એ આપણે તમારી જે પણ તમારા ક્લસ્ટરમાં જે પણ જાઓ તમારા બ્લોક લેવલે તો અહીંયા ક્લસ્ટરની સંખ્યા બતાવે. તમે જે ક્લસ્ટરમાં જાઓ છો તો એને ઓકે કરશો. ત્યારબાદ અહીંયા વિલેજનું પણ ડ્રોપડાઉન આવશે. એ ડ્રોપડાઉન વિલેજને જો વિલેજ તમારે ત્યાં આગળ લિસ્ટમાં ના હોય તો વિલેજ ત્યાં અધર હશે, અધર સિલેક્ટ કરીને ટેક્સ્ટ બોક્સ આવશે. તમે એ વિલેજનું સપોઝ કે અહીંયા નામ નાખીને તમે એડ કરશો. બરાબર. ત્યારબાદ એ સર્વેમાં તમે જે ઘરે ગયા છો તો એ બાળક એ નેવર એનરોલ છે, ડ્રોપ આઉટ છે કે એનરોલ છે એ તમે માહિતી મેળવી લો પેરેન્ટ્સ પાસેથી. અને એ પ્રમાણે સપોઝ કે બાળકના વાલી એમ કે ભાઈ ડ્રોપ આઉટ થયું છે તો એ તમે ડ્રોપ આઉટના રીતે તમે પછી એની આગળના ફોર્મ અને જે ક્વેશ્ચન આન્સર છે એના એ પ્રમાણેના ક્વેશ્ચન આન્સર ભરવાના રહેશે ડ્રોપ આઉટના.
સેમ એ રીતે નેવર એનરોલ છે, સેમ એ રીતે એનરોલ છે. એ પ્રમાણે તમારે જે વાલી તમને રિસ્પોન્સ આપે કે હા એ પ્રમાણે તમારે આગળ ફોર્મ ભરવાના રહેશે. જેમ કે આપણે અહીંયા ડ્રોપ આઉટ બતાવ્યું છે તે બાળકનું નામ, મિડલ નેમ, લાસ્ટ નેમ, એનો ફોટોગ્રાફ્સ, એનો ડેટ ઓફ બર્થ, જેન્ડર, એની કેટેગરી અહીંયા ડ્રોપ ડાઉનમાં આપેલા છે. એ મુજબ મધર ટંગ છે, મેરિટ, એનું સ્ટેટસ શું છે એ પ્રમાણે એનું ઇઝ ધ ચાઇલ્ડ વર્કિંગ, એ પેડ એક્ટિવિટી, અનપેડ એક્ટિવિટીમાં છે, કેવી રીતે છે. ડઝ ધ ચાઇલ્ડ હેઝ આધાર કાર્ડ, એનું કોઈ આધાર કાર્ડ હોય તો એને તમે અહીંયા દર્શાવી શકો છો, બરાબર. ઇઝ ધ ચાઇલ્ડ ઇઝ ડિસેબિલિટી, તો ચાઇલ્ડ ડિસેબિલિટી હોય તો એ કયા ડિસેબિલિટીમાં છે એ તમે બતાવો, બરાબર. ત્યારબાદ એ પ્રમાણે એનું ચાઇલ્ડ હેઝ એ કોની સાથે રહે છે, કે ફાધર જોડે રહે છે, મધર બંને પેરેન્ટ સાથે રહે છે, કોની સાથે રહે છે એ પ્રમાણે. જે યુડીઆઈડી સર્ટિફિકેટ હોય તો પણ, બરાબર. એને રિલેશન શું છે એ પણ દર્શાવવાનું છે. ત્યારબાદ એની એ ડિટેલ પણ એડ કરી શકાશે. પેરેન્ટ્સનું એડ્રેસ જે છે એ તમારે અહીંયા એડ કરવાનું છે કે ભાઈ એ બાળક જે છે એનું એડ્રેસ શું છે, બરાબર. પછી એની પાસે ડઝ ધ ચાઇલ્ડ હેઝ એ ઇલેક્ટ્રોનિક ડિજિટલ ગેજેટ હેઝ હોમ, એની પાસે શું સાધન અવેલેબલ છે ઘરે. ટીવી છે તો સપોઝ કે ટીવી પણ છે, રેડિયો પણ છે, સ્માર્ટફોન છે અને કમ્પ્યુટર પણ છે. તો તમે જે પણ ઓપ્શન એની પાસે ઉપલબ્ધ હોય એ બધા જ તમે એને ટિક માર્ક કરીશું. જો કંઈ ના હોય તો એને નન કરી શકો છો. એ પ્રમાણે તમે એને આ ડ્રોપ કયા વર્ષમાં એરિયો, જો એસએસએ નો ચાઇલ્ડ આઈડી મીન્સ કે આપણે જે 18 ડિજિટનો જે ધોરણ 1 માં એન્ટર થાય છે ત્યારબાદ આપણે એને યુનિક આઈડી આપીએ છીએ, તો એ યુનિક આઈડી હોય તો યસ કરવાનું છે. અને યસ કરશો તો ત્યારબાદ તરત જ એનો યુનિક આઈડી પૂછવામાં આવે. જો ત્યાં વાલીને ખબર હોય તો તમે એને મીન્સ કે અહીંયા એન્ટર કરી શકો છો. વાલીને ના ખબર હોય તો અહીંયા નો કરી શકો છો. અને એને કયા વર્ષમાં એ ડ્રોપ થયું હતું, કયા ક્લાસમાંથી ડ્રોપ આઉટ થયું હતું, એ તમામ વિગતો કે એ અહીંયા બતાવવાની રહેશે. એન્ટર ધ લાસ્ટ એનરોલ્ડ સ્કૂલ ડિટેલ્સ, મીન્સ કે કઈ સ્કૂલમાંથી છેલ્લે એ ડ્રોપ આઉટ થયું હતું એ તમને અહીંયાથી સિલેક્ટ કરવાનું. સપોઝ કે એ અમદાવાદની અંદર કોઈ બ્લોક લેવલે કે દસકોઈની અંદર, આ રીતે તમે એનું ક્લસ્ટર સ્કૂલ બતાવી શકો છો કે આ સ્કૂલમાંથી એરિયોએ ડ્રોપ આઉટ થયો હતો અને કયા કારણોથી. તો કે ભાઈ આ બધા આટલા કારણો અમે દર્શાવેલા છે, બરાબર છે. અને જો આ કારણો પણ ના હોય તો અધર રીઝન કરીને તમે અહીંયા એન્ટર કરી શકો છો. એન્ટરમાં તમારે છે SMS લેંગ્વેજ જે આપણે ઇંગ્લિશમાં લખી શકાય છે એ પ્રમાણે તમે એને સબમિટ કરી શકો છો. આ આખું ફોર્મ આવી રીતે ડ્રોપ આઉટ કરશો એટલે આખો જ એ ડેટા એ આપના એક ક્લિકથી સ્ટેટ લેવલે એક ડેટા આખો તૈયાર થશે. તો કેટલા બાળકો સર્વે દરમિયાન ડ્રોપ આઉટ મળ્યા, કેટલા એનરોલ મળ્યા, કેટલા નેવર એનરોલ મળ્યા. આ રીતે આખું જ આ ચાઇલ્ડ ટ્રેકિંગ સર્વેનું ફોર્મ છે. હા, સર્ક્યુલર પણ આપને બધા અહીંયા બતાવી, મીન્સ કે તમને કહ્યું એ પ્રમાણે કે જે લેવલથી મીન્સ કે સ્ટેટ લેવલથી કક્ષાએથી તમે એડ કરવા માંગો છો તો એ સ્ટેટ લેવલથી જે પણ PDF છે, એક્સેલ છે, વર્ડ ફાઇલ છે, એ જે પણ ફોર્મમાં હોય એ ફોર્મમાં તમે અપલોડ કરી શકો છો, બરાબર છે. ડિસ્ટ્રિક્ટ લેવલથી જે આઈડી કોર્ડિનેટર બધા છે જે એના સર્ક્યુલર અપલોડ કરવા માંગે છે એ પણ તમે અહીંયા અપલોડ, જે ડિસ્ટ્રિક્ટમાંથી જે આઈડી કોર્ડિનેટર મીન્સ કે જે અપલોડ કરશે એના ડિસ્ટ્રિક્ટ પૂરતું જ દેખાશે. અને આ એક સેમ્પલ તરીકે HM ડેશબોર્ડ પરથી આ એક સેમ્પલ છે તે જે આ તારીખે ડિસ્ટ્રિક્ટ તમામ ડિસ્ટ્રિક્ટને માટે છે, અહીંયા મૂકેલું છે. અહીંયાથી ક્લિક કરશો તો હા, અહીંયાથી ક્લિક કરવાથી ડાઉનલોડ થશે. પછી આ પ્રમાણે અહીંયા એક આ હોમ બટન હતું જેના ઉપર આપણે તમામ આપણા ટેબ સેક્શન હતા અને અહીંયા ક્લિક કરવાથી અહીંયા આપણું માય પ્રોફાઇલ કે જે યુઝર્સ જે અત્યારે હાલ કરંટ વર્કિંગમાં છે તો એનું ઈમેલ આઈડી ને એ પ્રમાણે વર્કિંગમાં છે. એનો ચેન્જ પાસવર્ડ એને કરવો હોય, આપણે જે પાસવર્ડ આપણે આપ્યો છે એ વન ટાઈમ પાસવર્ડ છે, તમે અહીંયાથી જઈને ચેન્જ પાસવર્ડ કરી શકો છો. નોટિફિકેશન
નોટિફિકેશનમાં કે સ્ટેટ જે પણ નોટિફિકેશન અહીંયાથી જે સર્ક્યુલર કે જે તમને અહીંયા નોટિફિકેશનમાં બતાવશે કે ભાઈ શું નવું કંઈ અપડેટ્સ આવ્યું છે અને અહીંયાથી લોગ આઉટનું બટન છે. લોગ આઉટ કરવાથી તમે એપમાંથી બહાર નીકળી જશો એટલે બધાએ જ્યાં સુધી લોગિન જ રહેશે ને એટલે તમે રોજે રોજ લોગિન થવાની જરૂર નહીં રહે. એટલું ખાલી યાદ રાખશો કે જો લોગ આઉટ કરશો એટલે તમારે ફર્સ્ટ એ બધું તમારે નીકળી જશે ને ફરીથી તમારે લોગિન થવું પડશે ને પછી તમને એપ દેખાશે. એટલે લોગ આઉટ રોજે રોજ થવાની જરૂર નથી. તો આ રીતે આપણે જે એપ્લિકેશન જે છે એ આપણે જોઈએ કે અહીંયા તમને જે સ્ક્રીન ઉપર બધા આઇકન દેખાય છે એ પ્રમાણે બધી ડિટેલ તમને દેખાશે. હવે એક સ્પીડી ગો થ્રુ અમે જે ગુજરાતી જે મેન્યુઅલ બનાવેલું છે જે પીપીટી તમને શેર પણ અમે કરીશું. તો એ પીપીટી જે છે એ અમે તમને શેર કરી દઈશું એટલે તમને બી ખ્યાલ આવી જાય કે એમાં સ્ટેપ બાય સ્ટેપ કેવી રીતે જવાનું. અહીંયા તમને ખાલી સ્પીડી સ્લાઇડ ચેન્જ કરીને ફટાફટ તમને બતાવી દઈએ છીએ કે 1 બાય 1 સ્લાઇડમાં શું આવી રહ્યું છે. એટલે બહુ સ્પીડી 1 મિનિટમાં આપણે પૂરું કરી દઈએ છીએ. પ્રતિશભાઈ, દિવ્યાંગ એપમાં તમામ જે સ્પેશિયલ એજ્યુકેટર છે એ સ્પેશિયલ એજ્યુકેટરે તમને SE અને એના ક્લસ્ટરનો કોડ, જો આપને ક્લસ્ટરનો કોડ ખબર ના હોય તો આપના બ્લોક MIS મારફત એને મેળવી લેવાનું રહેશે અને એ આપના યુઝરમાં આગળ સ્પેશિયલ એજ્યુકેટર SE કરી અને ક્લસ્ટર કોડ કરી અને વન ટાઈમ પાસવર્ડ છે 123 એ કરી અને એન્ટર કરવાનું રહેશે. ત્યારબાદ આપણે જે અત્યારે હાલ બતાવ્યું એ પ્રમાણે ડેશબોર્ડ, લોગઆઉટ બટન, જે આપણા જે ઇન્ડિકેટર્સ બધા જે છે એ બધા આપણે અહીંયા આવી રીતે ડેશબોર્ડ બતાવશે. બરાબર. પ્રોફાઇલનું તમને જે પ્રમાણે અત્યારે બતાવ્યું પ્રોફાઇલ, નોટિફિકેશન માટે જે નોટિફિકેશન અહીંયા આપવામાં આવેલા છે એ પ્રમાણે નોટિફિકેશન અહીંયા બતાવશે. માય ક્લસ્ટર પ્રમાણે જેમ ગિરીશભાઈએ વાત કરી એ પ્રમાણે બધા જ જે માય ક્લસ્ટરમાં જે શાળાઓ બાળકો જે સંખ્યા છે જે છે એ પ્રમાણે તમને બધી જ માહિતી અહીંયા હેન્ડ્સ ઓન થશે કે તમે અહીંયાથી મેળવી શકશો. બરાબર. એ જ પ્રમાણે ક્લસ્ટર વાઇઝ 2 ટેબ સેક્શન હશે, ક્લસ્ટર વ્યૂ અને સ્કૂલ વ્યૂ. આ ઇન્ડિકેટર મીન્સ કે આ ટુ ડાયરી છે અહીંયાથી જે પ્રમાણે આપવામાં આવેલી છે એ પ્રમાણે તમને વાત કરી એ પ્રમાણે કે સોમવારથી મંગળવાર, બુધવાર ને ગુરુવાર એમ 4 દિવસ તમારી શાળાઓ તમારી એક જે મેક્સિમમ તમારી સ્કૂલ છે હેડક્વાર્ટર સ્કૂલ જેમાં એમ બતાવી છે કે ભાઈ મારા અહીંયા બાળકો વધારે છે એ પ્રમાણે આ શાળામાં જવાનું રહેશે. શનિવારે તમારે હોમ વિઝિટ કરવાનું રહેશે. બરાબર. શુક્રવારે તમારે 2 શાળાઓનું વિઝિટ કરવાનું છે. જો તમારે સપોઝ કે તમે જે દિવસે તમે નથી જઈ શકતા તો તમે તમારા મોબાઈલ એપમાંથી તમે જઈને એ ત્યાં આગળ રીઝન તમારે આપવાનું રહેશે. રીઝનમાં અધર રીઝન તમે આપશો તો તમારે એને ખાસ ધ્યાન રાખો કે તમે સપોઝ કે કોઈ પણ એજ્યુકેશન પ્રોગ્રામમાં જાઓ ત્યારે એજ્યુકેશન પ્રોગ્રામ બતાવવાનું, એ કોઈ પણ એજ્યુકેશન પ્રોગ્રામ હોય. અધર એક્ટિવિટી મીન્સ કે બીજો નોન એજ્યુકેશનમાં તમે બીજા કોઈ એજ્યુકેશન સિવાયનામાં જાઓ છો તો નોન એજ્યુકેશન બતાવવું. અધર્સ કરીને કોઈ રીઝન કરીને એડ કરવું નહીં. બરાબર છે. આ એ બતાવ્યું છે. પછી આ ફોર્મ છે કે ભાઈ સ્કૂલ વિઝિટ ફોર્મ છે, ક્લાસરૂમ અને જ્યાં આગળ નોન ઇન્ક્લુઝિવ જે સ્કૂલ હશે ત્યાં આગળ આ પ્રમાણે બતાવશે અને જે ઇન્ક્લુઝિવ સ્કૂલ હશે ત્યાં આગળ સ્કૂલ, ક્લાસરૂમ, ઇન્ક્લુઝિવ IP ફોર્મ ભરવાનું રહેશે, રિસોર્સ રૂમ હશે, ઇન્વેન્ટરી હશે. બરાબર. રીઝન આ પ્રમાણે ઇન્ક્લુઝિવ સ્કૂલનું સ્કૂલ ઓબ્ઝર્વેશન ફોર્મ, એમાં આટલા ટેબ સેક્શન ઇન્ફ્રાસ્ટ્રક્ચર, ટ્રાન્સપોર્ટ, એડ્સ અને અધર્સ એ જે ગિરીશભાઈએ આપણે જે ડિટેલમાં સમજાવ્યું એ પ્રમાણે આ બરાબર. રેકોર્ડ સેવ તમારે 2 બટન હશે, સેવ અને સબમિટ. એટલે આપને ખાસ ધ્યાન દોરું છું ફરીથી કે સેવ બટન કર્યા બાદ તમારે જો કોઈ ડેટામાં ચેન્જીસ ન હોય તો તમારે સેવ સબમિટ બટન પ્રેસ કરવાનું જેથી ડેટા ફ્રીઝ થઈ જાય. પછી મારે રહી ગયું હતું સબમિટ નતું કર્યું એવું ના રહેવું જોઈએ. શાળાની આ ક્લાસ વિઝિટ તમે જે ક્લાસમાં જાઓ છો એટલા જ ક્લાસ જે CTS માં ચાઇલ્ડ ટ્રેકિંગ સિસ્ટમમાં જે બાળકો જે ધોરણમાં બાળકો હશે CWSM બાળકો એટલા જ બાળકો અહીંયા આવશે, ધોરણ બતાવશે ને એ મુજબના તમે બાળકોનું મીન્સ કે એ ધોરણમાં તમે જઈને તમે ક્લાસ વિઝિટ કરી શકશો.
એ પ્રમાણે અહીંયા બતાવેલા બાળકોનું તમે અહીંયા મીન્સ કે એ ક્લાસ વિઝિટ કર્યા બાદ તમે એનું રિપોર્ટિંગ મીન્સ કે ક્લાસ વિઝિટનું રિપોર્ટિંગ લિસ્ટ પણ જોઈ શકશો. અત્યારે હાલ વ્હાઇટ દેખાડ છે, ધેટ મીન્સ કે હજુ સબ ફ્રીઝ મોડમાં નથી. જેવું તમે એને ડેટા સેવ કરી લેશો એટલે ગ્રીન કલરનું થઈ જશે. આ ઇન્વેન્ટરીનું છે. ઇન્વેન્ટરીમાં જે તમારે મીન્સ કે ગ્રાન્ટ બધી મટીરિયલ્સ તમારા આવેલું હોય એ તમારે અહીંયા એના કાઉન્ટ્સ ને બધા સબમિટ કરવાના રહેશે. આઈપી લિસ્ટ જે પ્રમાણે આપણે સ્ટુડન્ટની ચર્ચા કરી, સ્ટુડન્ટ પ્રોફાઇલ એન્ડ આઈપી બેઝ લાઇન ક્વાર્ટર 1, 2, 3 એ જે ક્વાર્ટરના આપણે જે પ્રમાણે હોય છે એ પ્રમાણે તમારે અત્યારે મીન્સ કે ભરવાના રહેશે. અત્યારે હાલ તમારે ખાસ આઈપી ફોર્મમાં ધ્યાન રાખવાનું છે અને આઈપી ફોર્મમાં તમારે બધાએ અત્યારે હાલ તમારા સ્ટુડન્ટની પ્રોફાઇલ 1 બાય 1 કેવી રીતે ભરી શકાશે એ તમારે એક બાળકની એન્ટ્રી લઈ અને ચેક કરી લેવાનું છે અને ત્યારબાદ એ બાળકોનું ડેટા કેવી રીતે આગળ પ્રોગ્રેસ થશે એ તમારે આનો આખો સર્ક્યુલર છે એ તમારે સમજી લેવાનું છે. સ્ટુડન્ટ પ્રોફાઇલ આ રહી આઈપી ફોર્મનું છે, આ રહ્યું એ પ્રમાણે ક્વાર્ટર 1 એસેસમેન્ટનું છે, આ એ સમજાવ્યું. આ તમને એકેડેમિક પરફોર્મન્સ જે મેં બતાવ્યું પ્રમાણે બે જ સબ્જેક્ટનું કરવામાં આવશે, ગુજરાતી અને મેથેમેટિક્સ. અને આ રિપોર્ટ છે, સમરી રિપોર્ટ છે, બરાબર. આગળ તમને ઇન્ડિકેટરની જે ચર્ચા કરી, જે સ્કૂલ અને ક્લાસરૂમમાં તમે ફોર્મ ભરશો, ડેટા ભરશો એ પ્રમાણે આગળના આપણા જે ઇન્ડિકેટર્સ જે છે બધા બતાવેલા એ બધામાં કેવાય રિફ્લેક્ટ થાય છે એ મેં તમને આગળ સમજાવ્યું પ્રમાણે અહીંયા જોવા મળશે. મિત્રો, સ્પેશિયલ એજ્યુકેટરને આ એક સારી એક એપ આપણે આપી રહ્યા છીએ, તો આ તમામ એપને તમે સમજો, બરાબર. અને બેસ્ટ ઓફ લક. હું આગળ વિશાલભાઈને આપું છું. તો અહીંયા મિત્રો આપણે જે જોયું એ પ્રમાણે કે હવે આપણે આ ટ્રેનિંગ સેશન જે છે એ પૂર્ણ કરીએ છીએ કે આઈડી દિવ્યાન એપ અંતર્ગત આપને કેવી રીતે એપ આખી ઓપરેટ કરવાની છે, ઇન્ફોર્મેશન, આઈપી, સ્કૂલ વિઝિટ, પછી રિસોર્સ રૂમ વિઝિટ ને બધું કેવી રીતે કરવાનું છે એની ડિટેલમાં ચર્ચા કરી છે. તો આ સાથે અહીંયા ઉપસ્થિત સર્વે મહાનુભાવોનો આભારી છું. જે દિવ્યાન એપમાં જે ખાસ ગાઈડન્સ આપવા માટે ગિરીશે જે તમને ગાઈડન્સ આપ્યું અને પ્રતિશભાઈએ જે ગાઈડન્સ આપ્યું એ બદલ એમનો પણ ખૂબ આભારી. અને આ સાથે જે દિવ્યાન એપ હવે હું આશા રાખું કે બહુ સરસ રીતે આપ ઓપરેટ કરશો અને તમને તમારા જે કંઈ મૂંઝવણ હોય એ તમે ડિસ્ટ્રિક્ટ આઈડી કોઓર્ડિનેટર મારફતે અમને પહોંચાડશો. જરૂર લાગે ત્યાં અમારા MIS મિત્રોનો પણ તમે સંપર્ક કરીને એમની પાસેથી પણ સોલ્યુશન મેળવી શકો છો. કંઈ પ્રશ્ન લાગે તો અમને આપણે આનું ફરીથી એક થોડા સમય પછી ક્વેશ્ચન આન્સર જેવું રાખીશું, જેથી જેના પ્રશ્નો હોય એ પણ આપણે આનો ડિસ્કસ કરીશું. અત્યાર સુધી તમારા જે કંઈ પ્રશ્નો હોય એ ડિસ્ટ્રિક્ટ આઈડી સાથે શેર કરજો અને MIS સાથે બી શેર કરજો. તો આ રીતના જે કંઈ પ્રશ્નો હોય બધા આગળ ડિસ્ટ્રિક્ટ લેવલે શેર કરીને અમારા સુધી પહોંચાડજો. તમે એમાં વધારે ઇમ્પ્રુવમેન્ટ કરવાનો પ્રયત્ન કરીશું. ઓકે, થેન્ક યુ.